दृक्साक्षी आदिकर्तारं कृपानिधे प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सच्चरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणासागर महाराज की जय। सत्यवल साहेब પંચતત્વનો આપણે વિચાર્યું એટલે આ બાજુ મહદની અંદરથી નીચે આપણે આવી ગયા એટલે પાંચ તત્વો એનો પસારો શરૂ કરી દીધો છે। પાંચ તત્વોમાં કયું ક્યાં છે એની આપને ખબર હોય તો ચલાવવા વાળો છે એને વ્યવસ્થિત ચલાવે, નકર તત્વો આપને ચલાવે। એટલે જે ઓળખાણ છે એ તત્વોની અંદર આપણે કરી રહ્યા છે। એમાં પાંચ તત્વો છે। પાંચ તત્વો એમાં પહેલું આ બાજુથી આપણે ભૂમિ તત્વ લઈએ એટલે થોડું થોડું તમે પણ બોલતા જજો છે નહીં યાદ હોય। ભૂમિ તત્વ એની ભૂમિ તત્વની પાંચ ભૂમિ તત્વનો વાયુ છે અપાન। ભૂમિ તત્વની પાંચ પ્રકૃતિ છે અને પાંચ અપાનની પ્રકૃતિ છે અને અપાન અને ભૂમિની ભેગી એક પ્રકૃતિ છે અસ્થિ। ફરીથી સમજી લો, ભૂમિ તત્વ છે એ તત્વની પાંચ પ્રકૃતિ અને ભૂમિ તત્વનું વાયુ એટલે અપાન એની પાંચ પ્રકૃતિ। જે આડી છે એ ભૂમિ તત્વની પ્રકૃતિ છે અને ઊભી છે જે એ અપાનની પ્રકૃતિ છે। અપાનની પ્રકૃતિ છે તે અપાન તત્વો ફરી જશે, ઓલામાં તત્વ એનું રહેશે અને પ્રાણ ફરી જશે। એટલે અહીંથી શરૂ કર્યું ભૂમિ તત્વની પાંચ પ્રકૃતિ કઈ કે ભૂમિનું પહેલું બોલતા જાઓ। હું આવશે પહેલું? એક અસ્થિ। હા, ભૂમિમાં ઉદાન નાડી, ભૂમિમાં પ્રયાણ ચામડી, ભૂમિમાં સહારો। આટલી પ્રકૃતિ થઈ ભૂમિ તત્વ। હવે ભૂમિ તત્વની આ પ્રકૃતિની અંદર પહેલી જે અસ્થિ છે એનું તંત્ર છે, બરાબર ધ્યાન રાખજો। અસ્થિનું તંત્ર એટલે અસ્થિ તંત્રમાં શું શું આવે? હાડકા આવે। અસ્થિ તંત્રમાં હાડકા જ આવે ને કે બીજું આવે? અસ્થિ તંત્રનો હાડકા એટલે આપણે કુલ એના જે ભૂમિ તત્વની પાંચ પ્રકૃતિ છે એની અંદરથી પહેલું આવ્યું અસ્થિ તંત્ર, બીજું તંત્ર માસ તંત્ર, ત્રીજું અને ચોથું ધર્મતંત્ર, પાંચમું। બધામાં ફરક છે કઈ? આમાં આ બધા મસાલાઓ એક જ અંકુરની અંદર કઈ રીતે નાખી દીધા છે? એક અંકુરમાં આ બધા મસાલાઓ કેવી રીતે અંદર નાખ્યા છે, પોખ્યા છે કે જેના કારણે ઈ જ વસ્તુને પકડે અને એનો જ વધારો કરે। જે અસ્થિતંત્રની અંદર જે અપાન વાયુ છે અને ભૂમિ તત્વ છે એના જે અંકુર છે એ અસ્થિનો જ વધારો કરતા જાય અને જે આપણે ખાઈ પી કે જે કઈ પોષણ થાય એમાંથી અસ્થિ હાડકા જ બનાવવાનું કામ કરે। એટલે એ રીતે અહીં બીજું તંત્ર છે માસ। તો માસ જે તંત્ર છે એની અંદર વિશેષ આપણે કઈ જોઈએ છીએ માસની અંદર શું હોય? માસ મજા। એમાં બીજું જીભ છે એ માસની જ છે ને? માસના શરીર વિશે આપણા વિશે વિચાર કરો, ગાલ આ બધું માસની અંદર બધા જે ચરબીના જે જ્યાં સ્નાયુઓના જથ્થા ભેગા થયા એનું નામ માસ, બરાબર? એટલે એ માસની અંદર જુદી જુદી જગ્યાએ માસના અનેક પ્રકારો બનાવ્યા। હા, એટલે એ રીતે એને જોવાનું। પછી નાડી તંત્ર છે એમાં નાડીઓ એમાં ધમની અને શિરા આ તો બે બનાવી, પણ કેટલી સૂક્ષ્મ નાડીઓ જે વાળ કરતા પણ પતલી હોય। આ વાળ છે
એની કરતા પતલી નાડીઓ હોય આપણી આંખની અંદર જે લોહી લઈ જાય છે, તો વાળ કરતા પતલી હવે એની અંદર વહેરવાનું લોહી પાછું જુદું છે, કેટલું સૂક્ષ્મ હશે. જે આ મોટી નાડીઓમાં ધમની અને શિરામાં લઈ જાય છે એની અંદર જે ચિકાસનો ભાગ છે કે જે એની અંદર ઘટ્ટપણું છે એ બધાય કરતા પહેલામાં પતલું હશે બધું. તો જઈએ કે ને વિધિએ કાંઈ નહીં, મગજની અંદર પણ એવી જ હશે. એટલે એવી રીતે જોતા અહીંયા નાડી તંત્ર, ચર્મતંત્ર એટલે ચામડી, એનું ચર્મતંત્ર. તો ચર્મતંત્રને તમે જુઓ, મેં આપણે એક વખત કીધું હતું ચામડીના પ્રકારો તમે જુઓ, ચામડી જ છે બધી. આંખે જોઈએ છે એ ચામડી, કાનના પડદાથી સાંભળી એ ચામડી, નાકની દાણેન્દ્રિયથી છે એ સુગંધ ને દુર્ગંધ પારખથી એ ચામડી, જીભેથી જે સ્વાદ લઈએ છે એ ચામડી. ચર્મના પ્રકારો કઈ રીતે જુદા જુદા કર્યા. પાણીની ચામડી અને આંખની આ પોપચા છે એની ચામડી. એને બનાવતો હશે તો કેટલું બારીકાઈથી કામ કર્યું છે, કઈ પટ્ટી કાથી કાઢવી અને એ ક્યાં લગાડવી, કઈ રીતે એને જોયું છે. તો એવી રીતે દરેક વસ્તુને વ્યવસ્થિત રીતે બનાવી. એટલે આનો એક સમય આ તૈયાર કરવાનો એક ટાઈમ લાગ્યો. પછી નહીં ચામડી રૂવાડીના પ્રકાર. રૂવાડીમાં તે આમાંય તે છે પાંચે પાંચ તત્વોની પછી રૂવાડી થાય. હો, રોમ ભલે આપણે ભૂમિ તત્વને સમાન વાયુમાંથી હોય, પણ જેની અંદર ભૂમિ તત્વનો વિશેષ જે વાયુ વાળની અંદર પેલું હોય તે બરડ અને મજબૂત એ બધા હોય. એવી રીતે જેની અંદર છે એ વાળની અંદર અગ્નિનો ભાગ વધારે હોય તો એ વાળ વધવા ના દે, જેટલા છે એટલા ને એટલા રહેવા દે. અગ્નિ આગળ આવતા વાળને છે ને એ બાળી દે. અગ્નિ તત્વ છે એ આગળ હોવાથી એટલે આંખના પાપડના જે વાળ છે એ વધતા નથી. એનું કારણ છે કે અહીંયા આંખે અગ્નિ તત્વ છે અને અગ્નિ તત્વ ત્યાં મૂકેલું છે એની સાથે વાળ તો વધે છે, હા, પણ અગ્નિ તત્વ એને વધવા નથી દેતું. એના જે અણુઓ એને ભેગા થાય ને ત્યાં એને વિખેરી નાખે છે. એટલે એ ત્યાં ને ત્યારે વધે. પછી દાઢી, માથાના વાળ એ વધે છે. એની અંદર જળ તત્વનો ભાગ હોય એટલે વિશેષ વધતા હોય. જ્યાં જળ તત્વનો ભાગ વિશેષ છે એ વિશેષ વધે છે. અને જ્યાં વાયુ તત્વનો ભાગ છે એ એકદમ ઝીણા વાળો હોય, પતલા. તો વાયુની આ વાળની તે જે વ્યવસ્થા છે એ અલગ આખી કરી છે. શરીરની રચના એટલે આપણે મફત આવ્યું ને એટલે કઈ આમ બહુ કઈ વિચાર કરી તો આ વિચારી આપણે ભાઈ આ એક વાળની કિંમત શું થાય. ઓલા લોકો એક વાળ ઉગાડવાના 2 રૂપિયો લે છે. ટાલ થઈ ગઈ ને, હા, ટાલ થઈ ગઈ ને એટલે ઉગાડવાના પીડા થાય પ્લસ એક્સ્ટ્રા આપે. બોલું કહેવાય, સમજાણું? એ એક્સ્ટ્રા પીડા અને આ મફત આપે, પીડા કર્યા વગર આપે. હા, મફત એટલે એવી રીતે એ વાળની પીડા પછી પાછળથી દવા લેવી પડે તોય ટાલું પડી જાય પાછું. આટલું કરે ને તોય તે. એટલે આ એની કંપનીમાંથી આપ્યું એ બધું બહુ સારું આવ્યું અને જાળવી કે તો સારું આવે. પછી અપાનમાં એ ભેગું થયું એનું બોલતા જાવ. હા, હવે આમ આવતા આવતા જે એની જડતા હતી ને એમાંથી પતલું થતું ગયું. પહેલા પદાર્થ વિશે હતું, એ ધીરે ધીરે આવતા ક્રિયા વિશે આવી. અસ્થિ અને વીર્ય. પેલું અસ્થિ તો હાવ જડ છે, વીર્ય છે એનાથી ઘટ અને પેલું છે. પણ એને જે નીચે આવ્યું તે મેથુન થઈ ગયું ક્રિયામાં. એનાથી નીચે આવ્યું તો સંકોચન થઈ ગયું. સંકોચન થી પછી જે ભેગું થયું એ લોભ. આ બધું જયારે સંકોચાઈ ગયું ત્યારે લોભ થઈ ગયો. લોભના કારણે આપણે ઉત્પન્ન થયેલા છે. હા, એટલે બધા તત્વો જયારે જામીને ભેગા થયા ત્યારે ઉત્પત્તિ માટેનું આપણું શરીર તૈયાર થયું. એ લોભ એનું કારણ છે. લોભ કારણ કે પરમ કારણ દેહની અંદર લોભ બેઠેલો છે. આમ જોઈશું એટલે ખબર પડશે. ભૂમિમાં અપાન, ભૂમિમાં પાન, ભૂમિમાં ઉદર, ભૂમિમાં વ્યાટ, ભૂમિમાં સમાન,
ભૂમિમાં પાન અપાનમાં વાયુ અપાનમાં જળ આમ ફટાકા ઉઠે અપાનમાં અગ્નિ અપાનમાં ગતાકાશ એટલે આ આખા 5 પ્રાણ સાથે ભૂમિ અને 5 તત્વો સાથે અપાન આ ભૂમિ તત્વનું આખું પ્રકૃતિનો વિભાગ. હવે આ આપણે પરિચય થઈ ગયો પૂરો. હવે આ બાજુ છે ઈ જે ત્રીજું શરીર છે આ રજોગુણનું, ઈ અહંકાર ગણ અને રજોગુણ એનાથી આપણું આ સ્થૂળ શરીર બનેલું છે. એના અહીંયા 22 તત્વો આપણે સમજાવ્યા છે. તો આ જે આકાશ, વાયુ, અગ્નિ, જળ, ભૂમિ આ મહાભૂત છે અને આ માત્રા છે. એ રીતે એની આકાંક્ષાઓ આવી ગઈ બધી. એમાં આ જે જ્ઞાનેન્દ્રિયની આકાંક્ષા છે, આ કર્મેન્દ્રિયની આકાંક્ષા છે, આમે આ બધા છે એનાથી એના કારણે બનેલા આપણા તત્વો છે એની રચના છે. હવે એની કીધું ભાઈ આ ભૂમિ તત્વનો જે સ્થૂળ દેહ બન્યો છે તો લખી નાખીશ. ભૂમિ તત્વનો જે સ્થૂળ દેહ બન્યો છે એની અવસ્થા શું છે? ભૂમિ તત્વની અવસ્થા છે જાગ્રત. હવે કેવી રીતે ખબર પડે? ભૂમિ તત્વની અવસ્થા જાગ્રત. એ કેવી રીતે ખબર પડે? ભૂમિમાં વાવેલું જે બીજ છે એને જાગ્રત અવસ્થા છે. જો પાણીને ઉગાડવાની ઈચ્છા નથી, ભૂમિને ઉગાડવાની ઈચ્છા નથી, ભૂમિ જળ છે અને પાણી જળ છે, બંનેને અંકુરને ઉગાડવાની, અંકુર પોતાની રીતે ઉગી કે એવું પણ નથી. જે તો ઉગાડે છે કોણ? આ ત્રણ વચ્ચે. પોતે ઉગી કે એવું નથી અને આ બે જે ભૂમિમાં પડ્યો તો ભૂમિ તત્વના વિશે જે જાગ્રત અવસ્થા છે એ એને અંદરથી ઉગાડે છે. અંકુરિત કરવાનું કામ ભૂમિ તત્વનું છે, એટલે જાગ્રત અવસ્થા. એટલે અહીંયા જાગ્રત અવસ્થા એ ભૂમિ તત્વની છે. અવસ્થામાં ભૂમિત્વ રૂપ દેહના બધા જ અનુભવો થાય છે. અંકુરને ઉગાડવાનું કામ કરે છે, અંકુરિત કરે છે. બરાબર? આ બસ અંકુરિત, બીજ અંકુરિત કરે છે. હવે આ અંકુરિત થયેલું બીજ જાગ્રતની અંદર જ આપણે બધું વર્તન કરીએ છીએ. એટલે મનુષ્યના વિશે આ અવસ્થા, મનુષ્ય વિશે આ અવસ્થા શ્રેષ્ઠ છે. પછી સ્વપ્ન અવસ્થા પ્રાણીઓ વિશે અને સુષુપ્તિ અવસ્થા વનસ્પતિ વિશે શ્રેષ્ઠ છે. મનુષ્યને જાગ્રત, આપણે બધા જ કામો કરીએ છીએ. રાજા રાજ કરે છે કેના કઈ સ્થિતિમાં? જાગ્રત. બરાબર? આ જે શિક્ષકો છે શિક્ષણ આપે છે કેમાં આપે છે? વિદ્યાર્થી શિક્ષણ લે છે કેમાં? એક ડોક્ટર ઓપરેશન કરે છે ઈ જાગ્રત. જે દર્દી છે ઈ જાગ્રતમાં નથી. સમજાણું? કારણ કે એને કઈ કરવાનું નથી. જો ઈ જાગ્રતમાં રહે તો થાય. એટલે જે જાગ્રત વિશે આ સંસાર આખો ચાલે છે. એટલે ટોટલ જાગ્રત વિશે મનુષ્યમાં વિશેષ છે. અને જાગ્રત વિશે જે કઈ સંશોધનો થયા છે, જે કઈ વ્યવસ્થાઓ થઈ છે, ત્યારે જે કઈ ચાલી રહ્યું છે બધું જાગ્રત વિશે થાય છે. તો મનુષ્ય દેહમાં સ્થૂળ શરીરની અંદર જાગ્રત અવસ્થા શ્રેષ્ઠ છે. એની સાથે દેહ સ્થૂળ, આ શરીરનો સ્થૂળ આકાર અને તેના અને દેખાવ સ્થૂળ શરીરથી જણાય છે, જે ભૂમિનો છે. દેહ પછી આ તું જ લખાવતી જાને, એટલે થોડું વધારે તમે લખેલું છે ને એટલે વધારે અનુકૂળ રહેશે. હું એને સમજાવી દઈશ. સ્થૂળ આપણા શરીરનો આકાર અને દેખાવ સ્થૂળ શરીરથી જણાય છે. જે ભૂમિનો છે સ્થૂળ શરીરનો આકાર અને દેખાવ
ભૂમિ તત્વને જણાય છે. શરીરમાં ભૂમિ તત્વ નો તો જળ તત્વ જોત તો આપણે આ વહેતા જોત સ્થિર ન થઈ જાય એટલે ભૂમિ તત્વના આધારે આપણે સ્થિર છીએ. આ મોટા મોટી દેન છે આપણે ભૂમિ તત્વ જણાય છે. આપણે અહીં બેસી શક્યા છીએ. એ જ રીતે પાણીની અંદર રહેતી માછલી તે ભૂમિ તત્વની બનેલી છે એટલે એ થોડી સ્થિર છે. પણ જો એ જળ તત્વનું જ બનેલું હોય તો જળમાં સ્થિરતા તો પણ વધારે પાણી વધારે ભાગ મૂકેલા છે એટલે એ સ્થિર નથી રહી શકતી. અને ભૂમિ તત્વ સ્થિર છે એટલે મનુષ્યના વિશે જંગમ જાતિના વિશે 6 ભાગ ભૂમિ તત્વના છે અને 4 તત્વનો એક ભાગ છે એટલે આપણે સ્થિર રહી શકીએ છીએ. ભૂમિના ભાગોના કારણે આપણે સ્થિરતાથી વર્તન કરી શકીએ છીએ. આ 9 ભાગ છે એ પ્રકૃતિના છે, આપણે આગળ કરીએ. હા. પછી આ 10નો 11નો બધા. હવે ચક્ર હવે આ ભૂમિનું ચક્ર કયું? બધાને ખબર બોલો. સ્થૂળ શરીરમાં મુખ્ય આધાર ધરાવતું ચક્ર મૂલાધાર ચક્ર છે. શરીરમાં સૌથી નીચે ટેલ ઝોન પાસે આવેલો છે. ટૂંકમાં લખું છું, આખું વાક્ય નથી લખતી. હા ટૂંકમાં લખી આધાર. આધાર હા વાંધો નથી કરી નાખીએ. આધાર શરીરમાં ટેલ સૌથી નીચે આંતરપુચ્છ પાસે આંતરપુચ્છ આંતર પૂછ આપણે હશે તો ખરું જ ક્યારેક મોટું પૂછ છે હતું છીના ઉત્ક્રાંતિમાં ફસાઈ ગયું. તેને આપણે પાછી પુતલિયા ગઈ પુતલા ગઈ હતી હમ. હવે ચક્રમાં મૂલાધાર ચક્રની પાંખડીઓ આપણે પાનું કરો, બધામાં પાછળ ચક્ર. બધા પાનનું જોતા જાઓ ચક્રનું પાછળનું નંબર છે. છેલ્લે ચક્રો બધા દોરેલા છે એમાં મૂલાધાર નીચેનું લઈ લીધું. 4 પાંખડી ચાર પાંખડી વ શ શ અક્ષરોમાં પછી ચક્રની પાંખડી અને અક્ષરો ચાર અને અક્ષરોમાં પુરુષના ચક્રો પુરુષના જમણી અક્ષર બાજુ અક્ષર પો ખાલી કરીને પુરુષના વ અને શ મિલાવવાનું વ અને શ શકોરા નહીં શકોરાનું તો શાંતિનો શ શાંતિ સ્ત્રીનામાં શ એ શકોરા શ અને સગડીનો આ અક્ષરો એટલા ક્યાંથી નીકળે છે હવે ચક્રનો બીજાક્ષર બીજાક્ષર લંબ ચક્રના દેવતા બ્રહ્મા ચક્રના હિસાબે ગણપતિ ચક્રના હિસાબે લખજે અને તત્વના બ્રહ્મા ચક્રના ગણપતિ તત્વના અને બ્રહ્મા બ્રહ્મા ગણપતિની અંદર ભૂમિ તત્વનો વિશેષ ભાગ હોય અને સ્થિરતા વધારે હોય અને ગુદા સ્થાને જે આપણું જે હાડકું છે જે એનું વળાંક છે એ ગણપતિની સૂંઢ જેવો એ રીતનો છે શેપ છે એટલે એ ગણપતિનું છે અને બ્રહ્મા છે એ એના દેવતા છે એટલે સ્થૂળ દેહ છે એટલે બ્રહ્માએ ઉત્પન્ન કરેલું છે એટલે ઉત્પન્ન કરવાના કારણે ઈ દેવતા છે ધારણ કર્યો છે ગણપતિ એટલે એ ધારે ના એટલા માટે ઈ દેવતા છે બરાબર બે ભૂમિ તત્વનો શ્વાસ ચાલતો હોય ત્યારે એ શ્વાસ નાકથી 12 આંગળ સુધી
નાકથી બહાર આંગળ અંદર બહાર જાય છે. નીચે સીધો જાય છે, વચ્ચેથી સીધો જાય છે. ત્યારે નાકથી બાર આંગળ સુધી વચ્ચેથી સીધો જાય છે. નાકનું જે છિદ્ર છે એના મધ્ય ભાગમાંથી ચાલે છે અને 12 આંગળ સુધી આ જાય છે. ખબર કેવી રીતે પડે? અરીસો સામે રાખીએ એટલે જે અરીસો જે જગ્યા ઉપર ભેદ થઈ જાય ત્યાં સુધી જાય છે શ્વાસ. નજીક લાવો તો હાવ નજીક આવી જાય તો અગ્નિ તત્વનો થઈ જાય. એટલે 4 આંગળ એમાં છારી વળાય. જ્યાં છારી વળાય એ એટલો આંગળ આપણો શ્વાસ જાય છે એની ખબર પણ પડે. એટલે એ તત્વનો શ્વાસ છે. એ તત્વ ચાલતું હોય ત્યારે છે એ હાડકાં મજબૂત થાય. ભૂમિ તત્વની બધી જ પ્રકૃતિઓ મજબૂતાઈ પકડે. સ્વાદ, ગળો, ગોળ ખાઈ એવી જે બધી વસ્તુ ગળપણ વાળી છે. હા ભૂમિ તત્વનો જ્યારે પ્રવર્તમાન હોય, ભૂમિ તત્વ પ્રવર્તમાન હોય ત્યારે ગળ્યું ખાવાનું મન થાય. ભૂમિ તત્વ ધરાવતા પદાર્થો ગળ્યા લાગે. દાખલા તરીકે કેળું. હા, એટલે ગળ્યું છે એટલા માટે એની અંદર કેલ્શિયમ ને બધું વધારે જ હોય છે. એટલે હાડકાં ને બધું બનાવવાનું પણ પ્રમાણ છે એ એમાંથી વધારે વિશેષ હોય છે. રંગ, પીળો, સ્વાદ ગયો. ભૂમિ તત્વનો રંગ પીળો હોવાથી જ્યાં જ્યાં ભૂમિ તત્વ પ્રવર્તમાન હોય ત્યાં ત્યાં પીળો રંગ દેખાય છે. હવે સમય. ભૂમિ તત્વ 1 કલાકમાં 20 મિનિટ ચાલે છે. એટલે કે 300 શ્વાસ ચાલે છે. કુલ 900 શ્વાસ 1 કલાકમાં આપણે ચાલે એમાંથી 300 શ્વાસ છે એ ભૂમિ તત્વના ચાલે છે. એટલે આપણે વધારે આ શ્વાસ હાલે છે નીચે ભૂમિ તત્વનો એટલે ભૂમિ વધારે પોસાય છે એટલે આપણે આ પૃથ્વી ઉપર રહી શકીએ છીએ. 1 કલાકમાં 20 મિનિટ એટલે કે 300 શ્વાસ. પછી આ હિસાબે કલાકના કાઢ્યા છે એમ 24 કલાકના જોઈ લેવાના. આટલા શ્વાસ ભૂમિ તત્વના લઈએ છીએ. આ શ્વાસની અંતઃકરણ, મન. ભૂમિનું અંતઃકરણ મન હોવાથી તે ભૂમિની જાગૃત અવસ્થામાં સંકલ્પ વિકલ્પ કરી શકે છે. સંકલ્પ વિકલ્પ. આ ભૂમિ તત્વ શું કરે છે? જે ભૂમિ તત્વ જ્યારે હાલતું હોય ભૂમિ તત્વ હાલતું હોય ત્યારે પદાર્થ ભાવના સંકલ્પો ઉઠ્યા. પદાર્થ જે સ્થૂળ પદાર્થ પ્રાપ્ત કરવાના સંકલ્પો ઉઠ્યા કરે અંદરથી. આપણે આ સંકલ્પ વિકલ્પ બને એ પદાર્થ પ્રાપ્તિના હોય કે આપણે ગાડી લેવી છે કે જમીન લેવી છે, મકાન બનાવવું છે, સોનું લેવું છે. પદાર્થ પ્રાપ્તિ થાય એની અંદર સંકલ્પ વિકલ્પ ઉઠે. એનું કારણ ને સામે લખ્યું છે લોભ છે ને જે ભૂમિ તત્વમાં એનો કારણ કે સંકલ્પ ઉઠવાનો ત્યાંથી થાય. પ્રાણ અપાન. ભૂમિ તત્વનો પ્રાણ અપાન હોવાથી એ પ્રાણ અન્નના પાચનનું કાર્ય કરે છે. પ્રાણ અપાન અને ઉપપાન એટલે આ અન્નના પાચનનું કાર્ય કરે છે અને કચરો બહાર કાઢે છે. કચરો બહાર કાઢે છે. તે વ્યક્તિનો મુકાતો શ્વાસ હોય છે અને અપાનનું સ્થાન કચરો બહાર કાઢે છે. બરાબર? હા. અને એનું સ્થાન છે એ ગુદા સ્થાન છે. સ્થાન છે. કચરો બધેથી બહાર જ કાઢે છે. વાળમાંથી કાઢે છે, આંખના ચીપડામાંથી કાઢે છે. હા. પછી આ પ્રાણ, પછી ઉપપ્રાણ. ઉપપ્રાણ છે આંખો પર ફૂટાવાનું કામ કરે છે. લેવાતો સમષ્ટિનો પ્રાણ છે તે કુર્મ છે. કુર્મનું કાર્ય આંખો પટપટાવવાનું, ચીપડા ગુંગા કાઢવા વગેરે છે. કુર્મનું સ્થાન આંખની પાપણમાં છે. આંખો પટપટાવી. આંખો પટપટાવી, ચીપડા પાપણમાં છે. પાપણમાં રહી આંખો પટપટાવી, ચીપડા ગુંગા. એટલે આપણે ઝીણું ઝીણું કામ કરીને આપ્યું ને આપણે
નકર એ ચીપડા જેમને થાયા કરે તો આપણે મંદિરથી નીકળે નહીં તો આંધળા કેદુ ના થઈ ગયા હોત. અને કાનમાંથી મેલ નો નીકળ્યો તો બેરા જ થઈ ગયા હોત. અને નાક તો પછી શ્વાસ જ ન લઈ શકતા હોય એટલા બધા જામ થઈ ગયું કે એને આ બધાનું કામ છે કુર્મ વાયુ આ બધા ધંધા કરે અપાનની સાથે રહીને. માત્રા ગંધ ભૂમિ તત્વની ગંધ માત્રા હોવાથી જ્યાં જ્યાં ગંધ કે સુગંધ હોય ત્યાં ભૂમિ તત્વ આવેલું છે સમજવું. સૂક્ષ્મ અથવા લોકો તો આપણે જોયા છે. ગંધમાં. વાર વાર મંગળ અને બુધ. મંગળ બુધ. આ વાર ભૂમિ તત્વના. ભૂમિપુત્ર હોવાથી મંગળવાર અને બુધવાર પેલું શું છે હમણાં આવ્યો. અન્ન વધારે છે. અન્નનો દેવતો હોવાથી બુધવાર. બુધવાર મગ ખવાય બુધવારે. એટલે વાર પ્રમાણે ખોરાક હોતી આપણા ગોઠવ્યા છે હો. એટલે એ પ્રમાણે એ તત્વોને પૂર્ણ પોષણ મળે ને આપને એનો લાભ વિશેષ મળે. અન્નનો દેવતો. પછી શનિવારે શું ખવાય છે ને? કાર્ય સ્થિર ભૂમિ સ્થિર હોવાથી બધાને આધાર આપે છે. કાર્ય સ્થિર છે. સ્થિર આપવી. આ બેઠા છે તો સ્થિર કોને કર્યા? મૂલાધારે સ્થિર કરેલા છે ને ભૂમિ તત્વ. દિશા હા. દિશા પૂર્વ. 26. દિશા દિશા પૂર્વ દિશા. પૂર્વ. પછી વાણી વેગ. ડેશ. વાણી નથી. વાણી ડેશ. વાણી લખવાની જરૂર નથી. લખવી તો છે. બીજા બધા છે ને એટલે. હા, વાંધો. 24 કલાકના શ્વાસ. ઈ તો આવી ગયા ને ઓલા 300 ને ના, ના, દાદા. ઓલા ચક્રના છે. ચક્રના 24 કલાક. અપાન શ્વાસ નહીં આને જલપા અજંપા, અજંપા. 24 કલાકના અજંપા 600 28 શ્વાસ. 24 કલાકના અજંપા જાપ 600 ચક્રના ને 600. અજંપા જાપ અજંપા જાપ પછી ભૂમિકા. તો 600 લખેલા છે બાજુમાં મૂલાધાર 600 છે. 600. હાલ. પછી ભૂમિકા. ભૂમિકા. ભૂમિકા કઈ ભૂમિકા? શુભેચ્છા. પાછોડી ભૂમિના સ્થૂળ દેહમાં રહેલી વ્યક્તિની ભૂમિકા શુભેચ્છા છે. That's all. સાધક વ્યક્તિ. That's all. આ સાધક વ્યક્તિ પહેલા આ સાધક વ્યક્તિ. બધાની શુભેચ્છા નથી હોતી. હા. જે સાધના કરે છે સાધકની ભૂમિકા, સાધકની ભૂમિકા છે. દિશા પૂર્વતન હા આવશે. એ છે ને તે વાસ્તુ જ્યોતિષ બધામાં એટલે પૂર્વ દિશા. પૂર્વ દિશા. પૂર્વ એટલે પહેલી દિશા ભૂમિ તત્વ માટે દિશા. હવે અહીંયા લખી નાખે આવી વૃત્તિ. સજીવન વૃત્તિ. આ સમજાવે છે. પેલું ભૂમિ તત્વના શ્વાસ 1 કલાકમાં 20 મિનિટ. ઈ આ જે શ્વાસ આલે છે ને ઓલા અજપા જાપ છે જે આપણે કહીએ ને ભૂમિતત્વ ચાલતું કુલ હોય ને 1 મિનિટના કેટલા શ્વાસ આલે? 15. 4 સેકન્ડનો એક શ્વાસ. એનું પ્રમાણ આપ્યું છે ભૂમિ તત્વથી લઈને આકાશ 900 સુધી. શ્વાસ આખા 5 જેમ 4 જેમ 3 જેમ 2 જેમ 1. 5 ભૂમિના છે 1 મિનિટની અંદર, 4 જળના છે, 3 અગ્નિના છે, 2 વાયુના છે ને 1 છે એ આકાશ. એટલે 1 મિનિટના 15 શ્વાસ આપણા પૂરા થાય એની અંદર આ ભૂમિ તત્વના સંકલ્પો અને વિકલ્પો ઉઠતા હોય. સમજાણું? એવી રીતે જળ તત્વના ઉઠતા હોય. પણ તમે જેને પકડો એ પછી તત્વ વધારે હાલતું થાય. જે ધારો કે ભૂમિના એક ધારે એ સંકલ્પો માર્યો એને વધારે ખેંચો એટલે પછી પાછા એક હારે એક થઈને બીજા ચાલે એમ. સજીવન વૃત્તિ. કર્તાની સજીવન વૃત્તિ નીચે આવતા ભૂમિ તત્વના સ્થૂળ શરીરમાં પ્રગટ થાય છે. બસ પોતાની સજીવન વૃત્તિ. અહીંયા લખ્યું આ બીજી કઈ? ઓમકારની માત્રા. અકાર. ઓમકારની માત્રા.
મહદ શુદ્ધ રજોગુણમાંથી અકાર રૂપે અવ્યક્ત અકાર માત્રા ઉઠી અકાર માત્ર લખી નાખી ખાલી હું સમજાઈ દઈશ. જે ભૂમિ તત્વ પૃથ્વી અકાર. માટે કે ભૂમિ માટે દ્યોતક બની માત્ર અકાર છે. અ ઉ ને મ માં માત્ર અકાર. પછી દેહમાં સ્થાન દેહમાં જ્ઞાનેન્દ્રિય તરીકે ગ્રહણેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય કે ગ્રહણેન્દ્રિય તરીકે નાક આ ગ્રહણ નાક જ્ઞાનેન્દ્રિય. જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય બે છે. જ્ઞાનેન્દ્રિયમાં નાક. તરીકે નાક હા. ગ્રહણેન્દ્રિય ને એક કર્મેન્દ્રિય અને કર્મેન્દ્રિય તરીકે ગુદા જો જ્ઞાનેન્દ્રિય છે ને એ ગ્રહણેન્દ્રિય છે અને કર્મેન્દ્રિય છે એ ત્યાગેન્દ્રિય છે. એટલે જ્ઞાનેન્દ્રિય વિશે નાક અને કર્મેન્દ્રિય વિશે ગુદા. ના તમારે લખવાનું નથી આ ખાલી વાંચવું છે. આ ભૂમિ તત્વના વ્યક્ત સ્થાનો છે ઉભી રહો, ઉભી રહો, ઉભી રહો. હાલો. ત્યાગેન્દ્રિય આ ભૂમિ તત્વના આ વ્યક્ત સ્થાનો છે આ જે ભૂમિ તત્વના બે દેખાડ્યા નાક અને ગુદા એ વ્યક્ત સ્થાનો છે. હવે આ વ્યક્ત પાંચ પ્રકૃતિ વ્યક્ત અને અવ્યક્ત છે અને ચક્રો તો અવ્યક્ત જ છે પોઈન્ટ છે. આ વ્યક્ત દેખાય છે ભૂમિ તત્વની. પછી પાંચ પ્રકૃતિ છે એ વ્યક્ત અને અવ્યક્ત બંને છે. ભૂમિ તત્વ હાડકાં દેખાય છે, માંસ દેખાય છે. પછી આમ લ્યો વીર્ય, મૈથુન અને સંકોચન અને લોભ એ વ્યક્ત અને અવ્યક્ત પણ છે. બરાબર. અને ચક્ર તો અવ્યક્ત જ છે. તમે ચક્રને કોઈ ખોલે અંદરથી તો ડોક્ટરને કાંઈ ન મળે, પણ છતાંય જે ઉર્જા કેન્દ્રો છે જ. એને નાડીઓ ઓપરેશન કરે અથવા એને કાપીને છૂટું પાડે તો અંદરથી ચક્ર નીકળે નહીં. સમજો ને, ટોટલ અવ્યક્ત જ છે, પણ કાર્ય એનાથી જ થઈ રહ્યું છે અત્યારે સાથે સાથે ચક્ર. એવી રીતે ત્રણ વસ્તુ કહી દીધી. હવે અંકુર અંકુર. મૂર્તા અંકુરમાં નૂરતા છે. એ ભૂમિ તત્વનું રૂપ. રૂપ બંધાય છે એનું નામ છે નૂરતા. રૂપનું બંધાવવું, રૂપ નહીં, અંશના એનું બંધાવવું, જે રૂપ દેખાય છે જે એ નામ છે નૂરતા. નૂરતા છે એ અંકુર વિશે છે ભૂમિ તત્વમાં. અંશના અંકુરની નૂરતા મૂલાધારમાં રહીને ભૂમિ તત્વમાં કાર્યાન્વિત થાય છે અંશના અંકુરની નૂરતા ભૂમિ તત્વ મૂલાધારમાં રહી અને ભૂમિ તત્વ ભૂમિ એટલે આપણે ત્યાં બોલીએ છીએ ત્યાં નૂરતા. સ્વાદિષ્ટાને બોલીએ છીએ અક્કલ, નાભીએ બોલીએ છીએ સુંદા, હૃદયમાં છે આનંદ, કંઠમાં ઐશ્વર્યતા, આજ્ઞા અને ચૈતન્ય. એ રીતે આપણે એના ભાગ કરી નાખ્યા. ભાઈ આ બધું જ્યારે એકઠું થાય ત્યારે એક અંકુર તૈયાર થાય. આ બધામાંથી એક એક વસ્તુ ભેગી થઈને જ્યારે ઉપર જાય ત્યારે અંકુર તૈયાર થાય. કયું? અદ્રશ્ય. 34 કેમ? આ 32 આવી ગઈ. 31 32 બરાબર. આ 34 આવશે. બોલે એને 31. આ એક આપણે જો 31 બે વાર આવી ગઈ. આ બે વાર 31 આવી હા, એટલે 34 બરાબર છે. એ 32. એક ભૂમિ તત્વમાં તો મોટી છે. વર્ગીકરણ કર્યું છે એટલે ખબર પડી, નકર તો કચરામાં જ નાખી દે શરીર આપણે. હવે આ છે ને આ સમજાવો ફક્ત જાણ રૂપ અવ્યક્ત હોવાથી મૂળતઃ સમગ્ર ભૂમિ તત્વનું અવ્યક્ત સ્વરૂપ છે જે મહદ અવ્યક્ત અમિત માત્રા તરીકે ઓળખાય છે. આ લખેલું. મહદ અવ્યક્ત અમિત માત્રા છે. પરમ ગુરુ જે છે એમાં જે આ ભાગ છે એ કયો છે? મહદ અવ્યક્ત અમિત માત્રા. મહદ અવ્યક્ત તત્વ જે હતા ને આપણે એમાંથી 11માં પડાવી છે. નવમું પાનું. આ પાનામાં નીચે સૌથી છેલ્લા ચાર આ અમિત માત્રામાંથી રજોગુણ ની આવશે. ઘાસ માત્ર.
અગત્ય રજોગુણની 5 માત્રા એ આ પરમ ગુરુનું છે, પછી સદગુરુમાંથી આવશે. સદગુરુમાં આવશે અવ્યક્ત અમિત માત્રા તરીકે ઓળખાય છે. તેની શુદ્ધ અવ્યક્ત ઓમકારની અપાર 35 માત્રા છે. 35 કરીને એક મિનિટ આ તમે સમજાવી દો ભાઈ. હા. આજે રાખો. જેના પર ઊભા છીએ, જોઈ શકીએ છીએ તે વ્યક્ત ભૂમિ છે, અને જેના ઉપર ઊભા નથી રહી શકતા કે નથી દેખાતી એ અવ્યક્ત ભૂમિ છે, જે અવ્યક્ત અમિત માત્રા રૂપે છે. આ અવ્યક્ત અમિત માત્રા છે. જે આપણે કઈ બે પ્રકારની ભૂમિ છે. આપણે આંખો એક ધારો કે બે છે, પગે બે છે. જેનાથી આ પગ હાલે છે એ અવ્યક્ત પગ છે. જેનાથી આ આંખ જોવે છે એ અવ્યક્ત આંખ છે. જેનાથી આ કાન સાંભળે છે એ અવ્યક્ત કાન છે. એવી રીતે ભૂમિના બે ભાગ છે. કે જે વ્યક્ત છે, આપણે જે દેખાય છે આપણા બધાના શરીરો, આ ભૂમિ ઉપર આપણે હાલીએ છીએ, એ બધી વ્યક્ત ભૂમિ છે. અને જે નથી દેખાતી એ અવ્યક્ત ભૂમિ છે. એટલે એ કઈ રીતે છે? અમિત માત્રા રૂપે. એ પરમ ગુરુનો દેહની અંદર આવેલી છે, અમિત માત્રા રૂપે. અને જે સદગુરુના પસારામાં આવી છે એ બ્રહ્મ સૃષ્ટિની અંદર આના પછી બ્રહ્મ સૃષ્ટિ. હા આવી ને બોલ એ કેવું આવ્યું? બ્રહ્મ સૃષ્ટિ એમાં મહદ શુદ્ધ તત્વ હા હું નામ એમાંથી આવશે. સદગુરુના પસારામાં બ્રહ્મ સૃષ્ટિમાંથી મહદ શુદ્ધ રજોગુણ ઉત્પન્ન થયો છે, જે ભૂમિ તત્વનો દ્યોતક છે. મહદ અવ્યક્ત શુદ્ધ રજોગુણ. મહદ અવ્યક્ત અવ્યક્ત શુદ્ધ રજોગુણ. આ બ્રહ્મની અંદર છે, વસારામાં આવી. હમ. હવે જે આ છે એની અંદરથી પાછા બ્રહ્માઓ નીકળ્યા કરે છે રજોગુણમાંથી. આ મહદ અવ્યક્ત શુદ્ધ છે, સદગુરુના પસારામાં આવ્યો છે. અને એની અંદર ઓલી છ વૃત્તિમાં કઈ વૃત્તિ આવી? આમાં વૃત્તિ કઈ આવી? બ્રહ્મમાં વૃત્તિ છ માંથી સજીવન વૃત્તિ. સજીવન વૃત્તિ. હા બરાબર, સજીવન. બરાબર. હવે આમાં કઈ બાકી હવે નથી? બાકી છે એક જ ભાગ છે, હા. અંશની યાત્રા. હવે અંશમાં કેવી રીતે? શુદ્ધ સંકલ્પ. કર્તાના શુદ્ધ સંકલ્પથી અંશ પોતાની વૃત્તિ રૂપે ભૂમિ તત્વથી જ સ્થૂળ દેહમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરે છે. શું કરતા? અંશની યાત્રા. અંશની યાત્રા. અંશ આમાં કેવી રીતે ગતિ કરે છે? આ થોડુંક અત્યારે જે છે ને કિલસ્કર પડશે, થોડુંક ભી પડે એવું છે, પણ સમજાવીશ એટલે થોડુંક આમાં આવી જશે, સેટ થઈ જશે. હા. શુદ્ધ સંકલ્પ. હા, કર્તાનો શુદ્ધ સંકલ્પ. એટલે આપણે કઈ આમાં બતાવો, કામમાં બતાવો. આમાં અંશ. શુદ્ધ સંકલ્પ અહીંયા આવ્યો ને ઉપર ઓલી બાજુ નહીં, ઓલી બાજુના પાના પર સામેનો જોયો, આ શુદ્ધ સંકલ્પ. નીચેનો છેલ્લો ચોથો નંબર. આઠમા નંબર 4 નંબર શુદ્ધ સંકલ્પ સ્વરૂપ. 4. એ ભૂમિ તત્વમાંથી વ્યક્ત થાય છે. હા. હવે કઈ બાકી કીધું છે? અને કર્તાના શુદ્ધ સંકલ્પથી અંશ પોતાની વૃત્તિ રૂપે ભૂમિ તત્વથી સ્થૂળ દેહમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરે છે. એ એની યાત્રા. શબ્દના શુદ્ધ સંકલ્પથી આ અંશ પોતાની વૃત્તિ રૂપે નીચે ઉપર ચડી જાય. પોતાની વૃત્તિ રૂપે ભૂમિ તત્વથી જ ખાલી કરીને સ્થૂળ દેહમાં સ્થાન લે છે. સ્થૂળ દેહમાં સ્થાન નિશ્ચિત કરે છે, લે છે. જ્યાં અંશી યાત્રા. પતી ગયું. હવે કઈ બાકી રહ્યું? ઉલટ ક્રિયા હવે આમાં હમાય એવી નથી. પછી બોલી. હા એ આવશે ને. હા કોષ અન્નમય આવ્યો નથી આમાં? 37. નથી રહી બીજો એક. કોષ અન્નમય ના વાણી નથી. ના, અહીંયા આ નથી. નથી. અહીંયા વાણી નથી. અન્નમય કોષ તો લીધો, પછી અન્નમય જ ખાલી કરે. આવો અન્નમય. પતી ગયું. કેટલી વસ્તુ આવી કુલ? 37. 30 છે. આ આમાંથી લીધા એટલે. કાંઈ વાંધો નહીં. અત્યારે અહીંયા 30 વસ્તુ. હવે જે આની વાત આપણે થોડી કરીએ તો આ સ્થૂળ દેહ વિશે છે એટલું.
સ્થૂળ દેહ ની અંદર આપણે જે આપણા 5 દેહ છે એમાંથી સ્થૂળ દેહ વિશે આટલી વસ્તુ અંદર મૂકેલી છે આપણે. કે આપણે બહાર જતા હોય તો કોઈ છોકરાને કઈ આપવું હોય આપણે તો કેટલી વસ્તુ લઈ જવી પડે. વિદેશ જઈએ તો ભાઈ પાસપોર્ટ છે, ટિકિટ છે, વિઝા છે પાસપોર્ટની અંદર, પછી ડોલર છે. તો જે આપણે જાય છીએ ત્યારે આ યાત્રા કરી છે એમાં આટલી વસ્તુ આપણે આ બધી ભેટમાં આપેલી છે. આ જે સ્થૂળ શરીરની અંદર અશ્મિ લાગે છે, દેહોશ્મિ, ત્યાર પછી જ આ બધું શરૂ થાય છે. અશ્મિ લાગે ને એટલે આ દેશ આપણો ચાલુ હોય છે. આ હું છું એવો જે ભાવ આવી ગયો ને આપણે, એટલે દેહના પ્રત્યે આપણે લગાવ છે. એનું કારણ અશ્મિ છે. અવસ્થા જાગ્રત છે, જે અંકુરો થાય છે અને આપણે તે અવ્યક્ત હતા એમાં જાગ્રત જે સ્ફુર્યા છે એ અંકુર વિશે ભૂમિ તત્વના વિભાગે. એટલે જાગ્રત અવસ્થા છે એ શ્રેષ્ઠ છે. પછી દેહ છે એ સ્થૂળ શરીરનો આકાર જે દેખાય છે ભૂમિ તત્વનો દેખાય છે. ચક્ર મૂલાધાર ચક્ર છે, મૂળ આધાર શરીરમાં સૌથી નીચે આવેલું છે. અત્યારે તે બેસવામાં આમાં તેમાં બધામાં એનો જ ઉપયોગ થાય છે. બરાબર. એટલે મૂલાધાર છે એ મૂળ આધાર છે. એ જે મૂળ આધારથી ઊંધામાંથી આપણે માના ઉદરમાં હતા ત્યારે મૂળ આધાર ઉલટો હતો. એટલે જે મહદ છે એ ઉલટું છે. આપણે જે અત્યારે આપણે ઊભા છીએ એ વાસ્તવમાં મહદના પક્ષની અંદર ઊંધા છે. એટલે ત્યાં આગળ મૂળ છે એ આકાશમાં છે અને ડાળીઓ નીચે છે. એવી અધો મૂલ અધો શાખા એ રીતનું જે સૂત્ર છે એ ત્યાં કામ લાગે. ત્યારે આપણે માના ઉદરમાં હોય ત્યારે એ સ્થિતિમાં હોય છે. જે મહદની સાથે આપણી એકતા હોય છે એમાં પહેલું મૂલાધાર છે એ સ્થિર થાય છે. અને એ જે મૂલાધાર છે એની અંદરથી ઉર્જા ઉપર જાય છે. એટલે એ જે જામે છે એ મૂળનો જે ભાગ એ ઉર્જા ત્યાં એને કુંડલીની શક્તિ કહેવામાં આવે છે. તે મૂલાધારમાં જાગે છે એટલે કુંડલીની ત્યાં રહેલી છે. ઉર્જા બધી જ અત્યારે સ્થૂળ દેહની ત્યાં સંગ્રહાયેલી છે આપણે. એવી રીતે એ દેહ છે. ચક્રની પાંખડીઓ છે ત્યાં 4 અને 2 સ્ત્રીની છે, 2 પુરુષની છે. એની અંદર જે ડાબી બાજુની 4 પાંખડી છે એમાં જે નીચેની પાંખડી છે ડાબી બાજુની એની અંદરથી વ નામનો અક્ષર નીકળે છે અને એની ઉપરની પાંખડી છે એમાંથી શ આ 2 અક્ષર નીકળ્યા છે. એ 2 સ્ત્રીના છે ના પુરુષના છે. જમણી બાજુના છે. અને જે ડાબી બાજુ છે એ સ્ત્રીના શ ફાડીઓ અને સ સસલાનો એ 2 એટલે 4 અક્ષરો નીકળ્યા. અક્ષરો જે બોલની છે ત્યાંથી એનું કેન્દ્ર છે એટલું યાદ રાખજો. આ જે અક્ષરો જ્યારે નીકળે ત્યારે ઓટોમેટિક જ નીકળે છે બધું. આપણે કાંઈ એમાં પ્રયત્ન કરવો નથી પડતો. પણ જે લોકો સાધના કરતા હોય, જે સંગીતની છે, અક્ષરોની આ નાદની સાધના કરતા હોય એને આ વસ્તુ વધારે કામ લાગે. કારણ કે જ્યારે એ આરાધના કરે છે ત્યારે એને જો આ ખબર હોય તો એ આરાધના વધારે સારી થાય. એટલે આમાં એ પારંગત થાય આ રીતે. કારણ કે ત્યાં જે વાયુ અથડાય છે એ અક્ષર ઉત્પન્ન કરે છે, ધ્વનિ. આ અવાજ જે ઉત્પન્ન કરે છે એ અતિ સૂક્ષ્મ છે અને એ જ્યારે મુખથી બહાર નીકળે છે ત્યારે એ વેખરીમાં એટલે એ ત્યારે એ સ્પષ્ટ આપને સમજાય છે. પણ જ્યારે એ ત્યાંથી ઉઠે છે ત્યારે અશ્રાવ્ય ધ્વનિ છે. ધ્વનિ ખરો પણ સાંભળી ન શકાય એવો ધ્વનિ છે. એ ધ્વનિ આ ધ્વનિ છે એની કરતા એકદમ સૂક્ષ્મ. અને એ ન નીકળે તો આ મુખથી પણ આ અક્ષર ન નીકળે એટલે ત્યાંથી નીકળે છે. એવી રીતે ચક્રનું અક્ષર લમ છે, બીજા અક્ષર. હવે તમારે જો આ ભૂમિ તત્વને સાધવું હોય તો લમ અક્ષર છે એની આરાધના કરતા હોય. જે શક્તિના ઉપાસકો છે એ બીજ મંત્રોના ઉપાસના કરે તો એને ભૂમિ તત્વ ઉપર જો કેન્દ્રિત કરવું હોય તો લમ મંત્ર બીજ મંત્ર છે એની આરાધના કરે. અને આરાધના કરે ત્યારે એ તત્વ એને જાગૃત થાય વિશેષ પ્રમાણે. અને આખું જો બધું સિદ્ધ કરવું હોય તો ભૂચરી મુદ્રા આ બધું જ્યારે સિદ્ધ ભૂમિ તત્વની ભૂચરી મુદ્રા સિદ્ધ થઈ જાય એટલે ભૂમિ તત્વ એને આધીન થઈ જાય. એટલે આ બધું એને આધીન હોય. એને જ્યારે ગળપણ પોતાને મેળે અંદરથી ઉત્પન્ન કરવું છે તો એ ગળપણ પછી એને ગોળ અથવા કેરી અથવા કેળા એનો આધાર ના રહે. પોતાની મેળે અંદરથી ઉત્પન્ન કરે ભૂમિ તત્વને સાધે. એટલે પછી એને કીધું અહીંયા દેવતા ચક્રના ગણપતિ અને તત્વના બ્રહ્મા છે. કે ભૂમિ તત્વની ઉત્પત્તિ બ્રહ્માજીથી થઈ છે. નાભી કમળની અંદરથી બ્રહ્મા ઉત્પન્ન થયા છે. નાભીના કમળની અંદર 2 છેડા છે.
જે નીચે જાય છે એ યોનિલિંગમાં જાય છે, ઉપર જે જાય છે એ માની હારે નાળમાં જોડાઈ જાય છે. એટલે બે છેડાના કારણે જે બ્રહ્માજી જો નીચે જાય તો નાભીથી નીચે જાય એટલે ઉત્પત્તિની અંદર એટલે ભૂમિ તત્વના શરીરો બંધાય. એટલે આપણા બધાના લિંગ દ્વારા જે શરીરો બંધાણા એ બ્રહ્માજીનાથી બંધાયા છે. એટલે એના દેવતા તત્વના બ્રહ્મા છે. પણ ધારણ કોણ કરે એટલું બધું વજન? તાકાત કોની છે? તો આમાં ગણપતિ છે અને એની સાથે તે શેષનાગી છે. કે ધારણ કરવા વાળા શેષનાગી કે ગણપતિની સાથે જ રહે છે. વિષ્ણુને એની ધારણ કર્યા છે પોતાની અંદર, એટલે એ વિષ્ણુ નાભીમાં છે અને નીચેનો ભાગ છે એની ગણપતિ, એટલે ત્યાં આગળ આ સુષુમાર ચક્ર છે એ તે શેષ છે, તેની બધાને ધારણ કર્યા છે. એવી રીતે શ્વાસની ગતિ ભૂમિ તત્વનો ચાલતો હોય ત્યારે 12 આંગળ જાય છે અને 12 આંગળ અંદર જાય છે. જ્યારે આ શ્વાસ ચાલે છે ત્યારે ભૂમિ તત્વની બધી જ પ્રકૃતિઓ એટલે કઈ અસ્થિ, માંસ, નાડી, ચામડી અને રોમ આ બધું જ પોષણ થાય છે અને એ બધાને ખોરાક મળે છે. આપણે છે એ આપણા કુંડાની અંદર અથવા આપણા કેરાની અંદર અનેક પ્રકારના છોડ વાવ્યા હોય નાના મોટી, એમાં તમે જેને પોષણ કરો પાણી અને ખાતર એ વધારે ઉગે, જેને પાણી અને ખાતર ના આવો તો ધીરે ધીરે કરમાઈ જાય. એટલે એ આ જે 12 આંગળનો શ્વાસ હાલતો હોય ત્યારે ભૂમિ તત્વને પોષણ કરે છે, એનું તત્વ છે. એટલે 12 આંગળ ક્યારે હાલે છે? એટલે ઘણી વખત આપણે છે એ ભૂમિ તત્વની તાકાત આપણે વધારવી હોય તો 12 આંગળનો પ્રણવ છે એનો વધારો કરી, એ અત્યારે આપણે સ્વર શાસ્ત્રમાં નથી જતા પણ સરોદય વાળા આ બધું કરી શકે છે. અને સરોદયની સાચી ખબર તો પંચમમાંથી જ ખબર પડે. સરોદય છે ખાલી પ્રાણનો જ શાસ્ત્ર, એના બીજને અંદરથી કઈ રીતે કામ કરે છે એ લોકો જાણતા નથી. તો આ રીતે અહીંયા સરોદય તો 12 આંગળનો પ્રણવ જે ચાલે છે એના કારણે સ્વાદ ગયો છે. જે તત્વો સ્વાદ આપણે લઈએ છીએ એમાં ગળપણની આકાંક્ષા થાય છે આપને, ત્યારે ભૂમિ તત્વની પ્રકૃતિ વિશેષ કામ કરી રહી છે. અને જે પૃથ્વીની અંદર છે ગળપણ વાળા જે કઈ ફળ ફૂલ કે જે કઈ વિકસે છે ઉત્પન્ન થાય છે એ રસમાં ગળપણમાં એમાં ભૂમિ તત્વનો વિભાગ વિશેષ હોય છે. જેના કારણે 60% થી વધારે તો હોય જ, ત્યારે એ ગળપણ થાય, પછી ઓછો થતો જાય એટલે એ પ્રમાણ એનું ઘટતું જાય. એમાં જો શેરડીનો હોય તો એમાં ખટાશ આવે થોડી, તો ખટાશ આવે તો સમજી લેવાનું વાયુ તત્વનું પ્રમાણ કેટલો ગળ્યો છે એના ઉપર છે. ધારો કે આ ગળ્યો તો છે જ, તો પછી પાછો મધુરો થઈ જાય. ગળપણમાંથી મધુરતા આવી ગઈ તો કયો તત્વ આવી ગયું? એની સાથે જળ તત્વ એની સાથે જોડાઈ ગયું. હવે જેટલું તત્વ જળ હશે એટલી મધુરતા હશે એની અંદર. એટલે ગળ્યું છે તો પછી એમ સમજી ટોટલ ગળ્યું છે તો મધ, ગોળ એ બધા છે એ મૂળ ભૂમિ તત્વના છે. હવે રંગ પીળો એટલે ભૂમિ તત્વનો પીળો રંગ છે એ ખબર કેમ પડે? બધા અંકુરો જ્યારે ફૂટે ત્યારે છે એ પીળા હોય છે અને મોળ ગમે એ ખાય ને તો મોળ તો પીળો જ આવે છે. ભૂમિ તત્વનું છે ને મોટા ભાગે એનો પીળા છોડ તો વધારે નથી. પછી બીટ ખવાઈ ગયું અને આપણે પછી મળની અંદર જુદો કલર આવે પણ તો એનો મૂળ કલર તો પીળો જ છે મળના હિસાબે. એટલે આ જોતા ભૂમિ તત્વનો કલર પીળો છે. બરાબર. પછી સમય ભૂમિ તત્વના શ્વાસ 1 કલાકમાં 300 શ્વાસ ચાલે છે. હવે 300 શ્વાસોશ્વાસની જે ક્રિયા થાય છે એની અંદર ભૂમિ તત્વના જ ભાગોનું પોષણ થાય છે અને એ પોષણના કારણે છે એ શરીર સ્થિર રહી શકે છે. વિશેષ તમારે કાર્યની અંદર લગાડવું હોય, અમુક આ લોકો જે બળનું કામ કરતા હોય, મજૂરી કરે છે, ખેત મજૂરી કરે છે, એવા જે બળના કામો કરતા હોય એને છે આ પ્રાણ ચાલે તો એનું બળ આસાનીથી કામ થઈ જાય બળના કામ. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું કે એ લોકો હૈસો એમ કરતા હોય. એ જે હઈ આવે છે ક્યાંથી આવે છે? મૂલાધારથી છેકથી ખેંચે છે. એટલે કઈ એમ કામ નથી થતું કે એ જે પ્રણવ છે એ પ્રણવના કારણે એની અંદર બળ ઉત્પન્ન થાય છે. એ તરત એ પ્રણવ ફરી જાય છે, આપને ખબર નથી આ હૈસો ક્યાંથી કાઢે. એ જે ઠેઠથી આવે છે મૂલાધાર. આ તેજુરી ફેરો હમણાં મારા ઘરે તેજુરી આવી ને એટલે મને ખબર છે. હે હા એટલે એ ક્યાં કે એને ભૂમિ તત્વને જ્યારે બળ કરવાનું છે, વધારે વધારે મજબૂતાઈ છે તો ભૂમિ તત્વ ધારણ કરી શકે છે. એટલે એ અહિંસા શકે. પછી એની સાથે તે એની પ્રકૃતિ કેવી છે? સ્થિર છે. આમ ભૂમિ તત્વ છે સ્થિર છે, એ બાકી રહી ગયું છે પણ સ્થિરતા વાળો છે. એટલે આપણે કોઈ પણ કામ સ્થિર કાર્ય જ્યારે કરવું હોય, હા કાર્ય સ્થિર
કાર્ય આપણે કોઈ પણ કરવું હોય તો ભૂમિ તત્વનું આપણે એવું કામ કરવા જઈએ છીએ, જમીન રાખવા જઈએ છીએ, મિલકતનું કાંઈ ખાત મુહૂર્ત કરવા જઈએ, ભૂમિ પૂજન કરવા જઈએ છીએ, ત્યારે ઘરમાંથી આપણે નીકળીએ, ચંદ્ર નાડી ભૂમિ તત્વનો પ્રાણ એ ચાલુ હોય ને તમે ડાબો પગ ઘરમાંથી બહાર મૂકો અને લેવાતા શ્વાસે મૂકો એટલે એ કાર્ય સિદ્ધ જ થાય. તમને વચ્ચે કોઈ અટકાવી ન શકે, નકર વિઘ્ન આવે એની અંદર. તમે કંઈક કરવા ગયા તો બીજી કંઈક ને કંઈક એવી માથાકૂટ આવે કે તમારું કાર્ય સિદ્ધ જ ન થવા દે. એટલે આ જે અમુક 4-5 વસ્તુનું એ સમયમાં ધ્યાન રાખે, કયા કાર્યની અંદર તો સ્થિર કાર્ય કરવું હોય ત્યારે ભૂમિ તત્વનો આધાર લેવો જોઈએ. આ બધી વાતો લખેલી છે એ કહું છું એટલે તમને ધ્યાનમાં આવે. હા, એટલે એ પ્રમાણે એનો ઉપયોગ કરો. ઘણી વખત એવું બને કે આપણે વર્ષ દિવસ મહેનત કરીએ ને એ કામ જે વર્ષ દિવસે ન થતું હોય ને એક જ આ તત્વની રમતને આપણે જાણી જાય ને એક દિવસ નથી. આ તત્વોને કેવી રીતે વર્તાવા એના કારણે એક દિવસ, એની પ્રકૃતિ છે, એનો સ્વભાવ છે, સ્વભાવ વડે કામ કરતા આપણે આવડી જાય અને એ સ્વભાવ પર કામ કરતા આવડી જાય પછી એ સ્વભાવના પાસે આપણે અનુભવી થઈ જાય એટલે એ સ્વભાવ આપણા અંદર ઘૂસી જાય તો એ આપણી ઉપર હાવી થઈ જાય. એટલે સ્વભાવનું કામ કરીને એને છોડી દેવાનું તો અંશે રહેવાય. નકર એ સ્વભાવ એટલે ભૂમિ તત્વનો જો સ્વભાવ આપણી ઉપર હાવી થઈ જાય તો વસ્તુ તો આપણે કરાવે પણ એ સ્વભાવના કારણે અંશ છે એ દટાઈ જાય. અંશ હા, એટલે એ રીતે કરતા કીધું કે તત્વને આપણે ચલાવવાના છે કે તત્વ આપણે ચલાવે છે. આ લખ્યું છે એટલા માટે કે આ તત્વ આટલું બધું કામ કરે છે, આપને ચલાવે છે. આપણે આ તત્વને ચલાવી શકીએ? મુદ્દો આ છે. જે આ તત્વ આપને ચલાવે છે એ તત્વને આપણે ચલાવી શકીએ તો આપણા હાથમાં દોરી છે, નકર ઘોડો આપણે ખેંચી જાય છે. સમજાણું? ઘોડાને જ્યાં લઈ જાય ત્યાં લઈ જાય છે. આપણા હાથમાં દોરી છે તો આ બાજુ લઈ જાય, આ બાજુ લઈ જાય, ઉભો રાખો તો ઉભો રાખીએ, પણ અત્યારે આપણા હાથમાં લગામ છે નહીં. બે લગામ છે આ છે. એક ઘોડો લઈ જાય ત્યાં જાય છે. એટલે એવી રીતે કીધું કે ભૂમિ તત્વના શ્વાસ, ભૂમિ તત્વની તત્વ ચાલતું હોય એટલે પદાર્થ પ્રાપ્તનો સંકલ્પ વિકલ્પ ઉઠે છે અંતસ્કરણમાં, મનમાં. હવે શ્વાસ હાલે છે તો બીજી રીતે પરખાય. ભૂમિ તત્વનો શ્વાસ હાલે છે તો 12 આંગળ છે પણ મધ્યમાંથી ચાલે છે. પછી ધ્યાની કોઈ વ્યક્તિ હોય કેન્દ્રિત થઈ જાય એટલે જે એને કલર દેખાય એના પરથી ખબર પડે કે આ ભૂમિ તત્વનો છે. હવે તમે બેઠા છો અને તમારે ભૂમિ તત્વની નાડી તમે શરૂ કરી અને નાડી શરૂ કરીને તમારે એની અંદર તત્વ છે કરવું તો પીળો કલર તમારે વધારે વધારે જોતો રહેવાનો. એ વધારે વધારે તમે જુઓ એટલે તરત એ ભૂમિ તત્વ શરૂ થઈ જાય અંદર. કારણ કે કલર હતી આપણે જે ધ્યાન કેન્દ્રિત કરી એટલે કલરનો સેન્સેશન એને થવા મળે એટલે ભૂમિ તત્વનો શ્વાસ શરૂ થઈ જાય. આ રીતે એ બદલાય છે. સંકલ્પ ઉપાધિને ઉઠે પછી પ્રાણ અપાન કચરો બહાર કાઢે છે. કે ભૂમિ તત્વ મૂળ તો ભૂમિનું જ છે, કચરો ભૂમિનો જ થાય છે અત્યારે. તો જે ભૂમિ તત્વ વિશેનો જે કચરો છે એ બધો જ બહાર કાઢવાનું કામ અપાન વાયુ કરે છે. પણ એનું મુખ્ય એક સ્થાન તો આપવું પડે આપણે. બાકી સહેલાણી ઘર રાખવાનું. 2 સ્થાન હોય. એક સહેલાણી ઘર છે ને એક મૂળ ઘર છે. આપણું મૂળ ઘર કયું છે અને એક સહેલાણી ઘર કયું છે, દરેકની અંદર આ આવે છે. તો હવે આ આપણા ઘર જે મૂળ ઘર છે એની સિવાયનું જે ઘર ગમતું હોય એ આપણું સહેલાણી ઘર. બીજા નંબર કોનું ઘર ગમે છે કે કઈ નથી મળતું તો કે માના ઘરે જઈએ હાલો કે એ બીજું ઘર થઈ ગયું એટલે એ સહેલાણી ઘર થઈ ગયું. સમજાણું? આ રીતે થાય છે એમ. પછી એમાં રોકવાને ગમે એટલી કોશિશ કરીએ પણ અંદર જે ગરી ગયેલું છે એ સહેલાણી ઘરની ઈચ્છા તો કર્યા જ કરે છે. એવી રીતે મૂળ ઘરની એવી જ ઈચ્છા છે. તો મૂળ ઘર અપાન વાયુનું કયું છે તો કે ગુદાસ્થાન, એ એનું મૂળ ઘર છે. સહેલાણી ઘર કયું છે કે જ્યાં જ્યાંથી કચરો નીકળે છે એ બધા જ એના સહેલાણી ઘર છે. ક્યાંય ફરે છે બધો કચરો સાફ કરે છે. એવી રીતે 2 આપી દીધા. પછી ઉપપાન છે એનું કુર્મ છે. કુર્મનું મૂળ કામ છે એ આંખો પટપટાવવાનું છે. કુર્મ છે એ આંખો પટપટાવે છે ત્યારે આ કામના કારણે આપને ફાયદો શું થાય છે એ કયો? આંખો પટપટતી હોય ત્યારે ફાયદો શું થાય આપને? કચરો અંદર નહીં જાય એક ઈ અને જાગ્રત રાખે છે. આંખ બંધ થઈ ગઈ તો હોય જ જાય છે. એટલે આંખ પટપટે છે ત્યાં સુધી આપણે જાગ્રત રહીએ છીએ. કુર્મ કરે છે. આંખનું સ્થાને બેઠો છે આ વાયુ. ગોઠવણ ખાલી વિચાર કરો ને દરવાડા ઉભા થઈ જાય એવું છે.
કે આવી ગોઠવણ કરીને આ શરીર આપ્યું છે. 1,70,64,000 વર્ષ આમાં લાગ્યા છે બનાવતા. તો આપને મફત મળ્યું છે એવું લાગે છે. આની વાહે એની કેટલાય પ્રયોગો કર્યા છે કે આમ કરું તો આમ થાય, આમ કરું એવા નહીં હોય. આમ તો સંકલ્પ શુદ્ધ છે એનો. પણ આપણે જો કંઈ કરવું હોય તો 2-5-10 વખત તો ખોટું થાય અને પછી ક્યારે ખાચું થાય. પહેલી 5-10 વખત તો દાળ હરખી નથી થતી આપણી, એમાંય સ્વાદ આમ તેમ ફરી જાય છે. પછી જો બહુ વખત કર્યા પછી અનુભવના કારણે પછી એ દાળ હરખી થવા મળે, શાક બરાબર બનવા મળે. પહેલી વખત કોઈ વ્યંજન બરાબર નથી બનતા આપણી. તો આ શરીર બનાવવામાં કેટલો મફત, એટલે કીધું કુર્મ વાયુ આંખે બેહાડ્યો લ્યો. અને કુર્મનો પ્રકાર, એનું કામ, એની વિગત, આ બધું જ પાછું આપ્યું સાથે. પછી માત્રા કઈ છે? ગંધ. ગંધ માત્રા છે, એ માત્રા પારખે છે અને પારખવાનું કામ નાકે રહીને કરે છે ગંધ માત્રા. હવે એની અંદર ગંધ માત્રા છે, એ નાન્યતર છે. એમાં દુર્ગંધ છે એ નીચેની છે, સુગંધ છે એ ઉપરની છે. પ્રિય શું લાગે છે? સુગંધ. પણ જે માછીમારો છે એને સુગંધ છે, આપને જે દુર્ગંધ લાગે એ એને સુગંધ લાગે છે, એટલે એને પ્રિય લાગે છે. પ્રિય છે એ સુગંધ છે, અપ્રિય છે એ દુર્ગંધ છે. આ ધ્યાન રાખજો. સુગંધ એટલે સારી છે, એ સુગંધ એટલે આ સારી છે એ સુગંધ નથી. હા, અને દુર્ગંધ છે એ ખરાબ છે કે વાસ મારે છે ઈ છે, ઈ નથી. આ જે ગટરોની અંદર જે લોકો ગટર રિપેરિંગ કરવા જાય ક્યારેક ગુંગળાઈ જાય છે બિચારા. પણ એ ગટરમાં જો 2-3-4 દિવસ ન જાય ને તો ઈ ગુંગળાઈ જાય બહાર. કે એના માટે ઈ સુગંધ છે. અને સુગંધ અને દુર્ગંધ ઈ બે વસ્તુ ગંધ માત્રાના 2 ભાગ છે. પ્રિય છે ઈ સુગંધ છે, અપ્રિય દુર્ગંધ છે. આ ધ્યાન રાખજો. માછલીની સુગંધ છે, ઈ સુગંધ છે કે દુર્ગંધ છે, ઈ કેના ઉપરથી નક્કી થશે? જે માણસને એની ગમે છે, એને પ્રિય છે, એને સુગંધ છે, અને અપ્રિય જેને નથી ગમતી એને દુર્ગંધ છે. આ રીતે એને જોજો. હા, એટલે એ મારા માટે જે ખરાબ છે એ બીજા માટે સારું પણ હોઈ શકે, અને બીજા માટે જે ખરાબ છે એવી રીતે એ સારું મારા માટે હોઈ શકે. આ રીતે આપણે ગણિત કરી શકીએ. એટલે એને કીધું માત્રા ગંધ છે. વાર મંગળ અને બુધવાર છે. મંગળવાર કેમ છે માં? મંગળવાર છે એ શું છે? ભૂમિનો પુત્ર મંગળ છે, એટલે મંગળવાર એનો છે. ભૂમિની સાથે જોડાયેલો એનો છોકરો છે, એટલે વાર તો એ જ હોય. ભૂમિ એટલે એનો ફાયદો થાય. પછી બુધવાર કેમ છે એ કયો? બુધ છે એ અન્નનું પોષણ કરે છે. અન્નનો માલિક દ્યોતક છે, એટલે એનો ઉદ્દીપક જ ગણીએ ને આપણે કે અન્ન પકાવવા માટે બુધ, એટલે અહીં તે ભૂમિ તત્વ હારે સંકળાયેલો છે. એટલે 2 વાર છે એ ભૂમિ તત્વના છે. હવે જો કાર્ય કરવું હોય આપણે ઠોસ તો મંગળવારે કરવું જોઈએ, લેવું માટે આતે. પણ અનાજ કે વગેરે કઈ પકવવું મંગળવારે કરવું જોઈએ. કઈ લેવી જમીન બમીનનું જે કઈ જમીની સંબંધી છે એ ધાતુ લેવી હોય તોય તે મંગળવાર તો એ મંગળવારે કરવું જોઈએ. અને બુધવારે છે એ કોઈ વસ્તુ પકવવાનું છે, અનાજ, કઠોળ, જે કણ પકવવાના છે એ બધાય બુધવારે કરવા જોઈએ. તો એનાથી ફાયદાઓ થાય. આ સામાન્ય વસ્તુ છે, પણ બધું બહુ ટેકનિક આવડતી હોય તો આસાનીથી બધું કામ થઈ જાય. ઓલા 8-10 જણા છે એ ટ્રકને ધક્કો મારતા હતા અને કેટલે સુધી લઈ જાય તો કે 500-700 ફૂટ થાકી જાય. પેલા ચાવી લગાવી અને ફટનારાની તો કેટલાય કિલોમીટર ચાલી જાય. કે ટેકનિક છે એ જ મહત્વની છે. ધ્યાન રાખજો. આને બધાને વર્તાવવા માટેની ટેકનિક વાળો માત્ર અંશ છે. અને હંસની ટેકનિક અત્યારે દબાઈ થવાથી ટેકનિક નથી રહી, ઘસાઈ ગઈ છે, તો ઊંઘી ગયો છે. એટલે આપણે એને બરાબર ઉપયોગ આપણે આપણો નથી કરી શકતા. એટલે કીધું અહીંયા મંગળવાર અને બુધવાર ભૂમિપુત્ર અન્ન ગોતક. બરાબર? વાણી નથી આપણે. પછી કાર્ય સ્થિર છે. સ્થિરની આપણે વાત થઈ ગઈ. દિશા ક્યાં આવી? પૂર્વ દિશા. પૂર્વ પહેલી દિશા છે આપણી. પૂર્વ કોઈ પણ વસ્તુની અંદર, નક્ષત્રની અંદર તે પહેલા પૂર્વ નક્ષત્રો બધા આવે, પછી ઉત્તર આવે. ઉત્તર ભાદ્રપદ, પૂર્વ ભાદ્રપદ, ઉત્તર ભાદ્રપદ આવે. પછી પૂર્વ સાઢા, ઉત્તર સાઢા આવે. પછી ઉત્તર ફાલ્ગુની, પૂર્વ ફાલ્ગુની, ઉત્તર ફાલ્ગુની. પૂર્વ પ્રથમ આવે. અને બધા જ તે જ્યોતિષ એમાં નક્ષત્રમાં
બધાની અંદર દિશા તરીકે ભૂમિ તત્વની દિશા પૂર્વ લખેલી છે. મારા જે મનની અંદર હું જે ઝાડની અંદર એ જે મારે નથી સેટ થયું કે કઈ રીતે એ પૂર્વ છે. પૂર્વ કોઈ વાસ્તવમાં દિશા નહોતી. વાસ્તુમાં, ન્યુમરોલોજીમાં અને આમાં. પૂર્વ કોઈ દિશા નહોતી. જે બાજુ મારું મોઢું હતું એ જ પૂર્વ છે. જે દિશા ક્યારે ત્યારે કે મહદની અંદર કોઈ દિશા હતી નહીં. બ્રહ્માજી એકલા હતા ત્યારે બ્રહ્મા છે એ નાભી કમળની અંદરથી ઉત્પન્ન થયા એટલે એને ખબર નથી કે હું ક્યાંથી છું. એટલે એ બ્રહ્મા એટલે આપણી બુદ્ધિ. બ્રહ્મા એટલે અહીંયા બ્રહ્માનો અર્થ બીજો કરવાનો છે તત્વના હિસાબે. પણ બુદ્ધિની અંદર લઈ તો બ્રહ્મા છે એ બુદ્ધિ સાથે સંકળાયેલા છે. બુદ્ધિ પહેલી જે બુદ્ધિ છે એ જ્યારે જાગૃત થઈ ત્યારે એ કમળ ઉપર હતી. એટલે કયું કમળ હતું કે જે વિષ્ણુની નાભીમાંથી નીકળેલું. એટલે પહેલી બુદ્ધિ આપણી જે માના ઉદરમાં જે કમળ હતું નાડી રૂપી એની અંદર આપણી બુદ્ધિ શરૂ થઈ ગયેલી. એટલે આપણે તે બ્રહ્માના જ છીએ રૂપ. અને વિષ્ણુની નાભી એટલે આપણે જોડાયેલા હતા માના ઉદરની સાથે. તો એ આપણો જન્મ એવી રીતે જ છે. આ પૃથ્વી એમ નીકળી એમ આપણે નીકળ્યા છીએ. એટલે એ બ્રહ્મા બુદ્ધિ જે પહેલી શરૂઆત બુદ્ધિએ જોયું અને જે નિરીક્ષણ કર્યું એ જે દિશામાં જોયું એનું નામ પૂર્વ. અને એની જ્યારે વિચાર કર્યો કે આગળ છે તો કઈ પાછળ હશે એવો જે વિચાર છે એટલે પશ્ચિમ બંધારણ. તો જે આગળ છે એવું પાછળ છે તો એક દિશા તો ધારી લીધી. એક તો દેખાય છે, એકની ધારણા કરી. હવે બે ઉપરથી પછી બીજી બે ધારણાઓ થઈ કે જે આગળ અને પાછળ છે તો મારી ડાબી એક આ બાજુ છે એ ડાબી એટલે એને તરત જ કહી દીધું આ ઉત્તર. અને આ બાજુ છે એ જમણી એટલે દક્ષિણ કહી દીધું. આ દિશાઓ નક્કી થઈ. પણ એ દિશાઓ આ પૃથ્વીના આધારે નથી નક્કી થઈ, આપણા ઘરના આધારે નથી નક્કી થઈ. સૂર્ય ઉગે એને કે સૂર્ય હજી બન્યો નહોતો. ત્યારે ઉગવા માટે સૂર્ય તો બનવો જોઈએ ને, બન્યો નહોતો. બ્રહ્માજી ઉત્પન્ન થયા, બ્રહ્માંડની જે રચના કરી એમાં બ્રહ્માજી પહેલા ઉત્પન્ન થયા છે. સ્થૂળ જગતની રચના કરવી છે એમાં સ્થૂળમાં છે એ બ્રહ્માજીનું જે મુખ હતું એ બાજુની દિશા શરૂ થઈ. ત્યારથી પૂર્વ પરાયણ આ પૂર્વથી હાલે છે. પૂર્વાગ્રહ આ બધા જે બંધારણ થઈ જાય છે એ પૂર્વનું જે આગ્રહ છે એનું નામ પૂર્વાગ્રહ છે. હવે 24 કલાક 600 બરાબર 600 છે. ક્યાં ગુદાસ્તાને જે ઉઠે છે અજપાજાપ લવકારા એનું જે રૂપ બંધાય છે અજપાજાપ. લવકારા નહીં, લવકારાથી થોડું મોટું સ્વરૂપ છે. લવકારા નાનું સ્વરૂપ છે. એક અજપાની અંદર 6 લવકાર આવે બરાબર. એક અજપાની અંદર અજપા એટલે એક શ્વાસ થઈ ગયો. 21,624 કલાકના શ્વાસ અને 1,29,600 લવકાર. એ લવકાર સૂક્ષ્મ કામ કરે છે. એ ન વાગે તો શ્વાસ પણ ન ચાલુ રહે. એટલે એ નાની એકાઈ છે. આ જેમ આપણો સેકન્ડનો કાંટો ફરે છે એનો આધાર એનાથી પછી મિનિટનો ફરે, મિનિટથી પછી કલાકનો ફરે છે. એવી રીતે નાનામાં નાના તમે જ્યારે ફેરફાર કરવા હોય તો સૂક્ષ્મમાં ફેરફાર કરો તો બહુ મોટા થાય. આ લોકોએ ખાલી કોરોનાનું બેક્ટેરિયમ સૂક્ષ્મમાં બનાવી નાખ્યું એટલે એ એટલો અણુબોમ્બ ના મારી શકે. 1 કરોડ લોકોને અણુબોમ્બ ના મારી શકે. એ નાગાસાકી અને હિરોશિમા ઉપર ફેંક્યા છે તો લાખ, 2 લાખ, 5 લાખ લોકો મર્યા. પણ થોડા સમયની અંદર એક સાથે કરોડથી વધારે લોકો મરી ગયા તો સૂક્ષ્મ બેક્ટેરિયા જ વિકસાયું છે. સૂક્ષ્મમાં જે કંઈ કામ કરવામાં આવે એ અતિ તાકાતવાળું હોય છે. તો એ લવકારો એટલે અહીં કીધું એના 600 શ્વાસ છે એ અજપા છે. અજપા 600 થાય એ ભૂમિ તત્વના છે. અને ત્યાર પછીના જે ઉપરના ચક્ર આવ્યા સ્વાધિષ્ઠાન, મણિપુર અને અનાહત એના ત્રણેયના 6,000 છે. કંઠની અંદરથી આવી એટલે અહીંથી આ વિશુદ્ધિ, આજ્ઞા અને સહસ્ત્રદળ એના 1000 છે. એટલે આ ત્રણના 1000, આ 18,000 અને પેલા 600 એટલે 21,600 શ્વાસ 24 કલાકના આપણે પૂરા કરીએ છીએ. પછી ભૂમિકા છે એ શુભેચ્છા છે. તમારે જો આગળની પ્રગતિ કરવી હોય તો ભૂમિ તત્વની અંદર સંકલ્પ જે ઉઠે છે ને લોભ ના ઉઠે છે. તમે શુભેચ્છા કર્યા કરો એટલે ભૂમિ તત્વ તમને આધીન થવા મળે. શુભેચ્છા, કોઈનું કલ્યાણ કરવું છે, કોઈનું હિત કરવું છે એવું ભાવ કરવાથી. પછી કોઈને છે એ મારે કંઈક ખવડાવવું છે, મારે આની છે કંઈક નાની મોટી સેવા કરવી, પાણી પાવું છે, આને ચપ્પલ નડે છે, આડા કંઈક કાંટા પડ્યા છે એને મારે એક બાજુ કરવા છે. આ વિચાર ખાલી ઈચ્છાઓ
ભાઈ આને નડશે હમણાં એક, એટલે આને મારે ટીપોઈની એક બાજુ લઈ લેવી છે, અને થોડી વાર પછી પાણી જોશે તો પાણી મૂકી દેવું છે. આ બધી જે ભાવના છે, ભાવના એનું પછી વર્તન થઈ જશે, અને એ વર્તન જ્યારે થશે એટલે તમારા સંસ્કારો બહાર આવશે, અને લોકો છે એની અંદર પ્રતિષ્ઠાને પ્રાપ્ત કરશો. કે કેવો સેવા ભાવે છે, કેવો હારા લોકો સેવા કરે છે, છાંયડો સેવા કરે છે, બીજી સંસ્થાઓ સેવા કરે છે, કોઈ અનેક પ્રકારની સેવાઓ કરે છે. સ્મશાનની અંદર જે બાળે છે, જે સબો, તો સબો બાળવાની એક સેવા કરવા વાળા લોકો છે. એક ત્યાં આગળ જાય છે આપણા સિવિલ હોસ્પિટલમાં ને મસ્કતીમાં ને પછી આપણે સ્મીમેરમાં ને એમાં જે સરકારી હોસ્પિટલો છે, તો ત્યાં ઘણા લોકો જાય છે. તો શું કરે કે 8-10 લોકો આગળથી થોડા થોડા પૈસા ભેગા કરી અને ફ્રૂટ લે, અને ફ્રૂટ લઈને એવા જે ગરીબ લોકો હોય, ગઢા હોય, એને એ ફ્રૂટ આપે છે. એ ત્યાં બીજું કાંઈ કરતા નથી. એને ઘણા એવું ઈચ્છા કરે છે કે ઓક્સિજન માટે મારા ઝાડવા વાવવા, ઘણા વાવેલા ઝાડવા છે એને પાણી પાવાની છે. આ બધી ઈચ્છાઓ, શુભ ઈચ્છાઓ જ્યાં જ્યાં ભેગી થાય, ભૂમિ તત્વને જો સમૃદ્ધ કરવું હોય તો શુભ ઈચ્છા કરવી જોઈએ. એટલે એ શુભ ઈચ્છા એની ભૂમિકા છે, અને સાધક માટે ખાસ આ ઈચ્છા છે. જો સાધક આ ઈચ્છાઓ કરે તો સાધના એની તરત સિદ્ધ થાય. અને આપણે સામાન્ય જીવનમાં શુભ ઈચ્છા રાખીએ તો આપણે લોકો માટે ઘણો આદર, અને આપણા કામો આસાનીથી થઈ જાય. હવે શુભ ઈચ્છામાં સર્વશ્રેષ્ઠ શુભ ઈચ્છા શું છે એવી પાછી એક થાય. સર્વશ્રેષ્ઠ શુભ ઈચ્છા શું છે? ખાવાનું આપી દીધું તો હમણાં પૂરું થઈ જશે, દવા આપી દીધી પાછો રોગ આવશે તો પૂરું થઈ જશે, તમે મદદ કરી હમણાં તો થોડો સમય છે. શુભ ઈચ્છા, સર્વશ્રેષ્ઠ ઈચ્છા જે એ કરવી કે જ્ઞાન આપવું, શિક્ષણ આપવું કોઈને, તો એમાંથી રળી શકશે, એને જીવનની પદ્ધતિની ખબર પડશે. અને સર્વશ્રેષ્ઠ એટલે ભારત, ભા એટલે જ્ઞાન, અને રત રહેનાર જે દેશના લોકો છે એનું નામ ભારત એટલે પડ્યું છે. આપણે જ્ઞાનની અંદર રત રહેનારા લોકો હતા એટલે ભારત છીએ. એટલે એ વધારે વધારે શુભ ઈચ્છા કરવી એટલે જ્ઞાન આપણે પહેલા તો મેળવવું પડે ને આપવા માટે. એટલે જ્ઞાન દોઢાથી મારી જેમ આપવા જ મળી તો મેળવવું ક્યાંથી? એટલે પહેલા મેળવવા માટે છે એ શુભ ઈચ્છા કરવી પડે ગુરુ પાસે, ભગવાન પાસે, જેને આપણે માનતા હોઈએ એને. એની આગળથી જ્ઞાન, માતા પિતાને માનતા હોય, મોટા ભાઈને માનતા હોય, મિત્ર મંડળને માનતા હોય, તો એની આગળ પ્રેમપૂર્વક ઈચ્છાઓ કરવી પડે, અને એની અંદરથી આપણે અંદર આવે પછી હર આવવા મળે. શરૂઆતમાં તો આપણે છે એ પાણી કાઢવું પડે, પણ પછી કુદરતી એનું પાણી આવ્યા જ કરે ઓટો સિસ્ટમની અંદર. એટલે પછી જ્ઞાન જ સર્વશ્રેષ્ઠ છે. મુક્તિ જ્ઞાન દ્વારા જ મળે છે. ભક્તિ કેમ કરવી એનું જ્ઞાન જ જોઈએ છે. ત્યાગ હું કરવો ને પકડવું હું, વૈરાગ્ય કેનો કરવો ને કઈ વસ્તુને આપણી પાસે રાખવી, એ જ્ઞાન વિશે જ છે. એટલે જ્ઞાન એટલે સૂકું જ્ઞાન નહીં, ભક્તિ અને વૈરાગ્ય સાથેનું જ્ઞાન, અનુભવી જ્ઞાન. આ જ્ઞાન લેવું પહેલા અને પછી આપવું, એવું કામ એ શુભ ઈચ્છા દ્વારા કરવું સર્વશ્રેષ્ઠ કામ છે એવું મને લાગે છે. એટલે અહીંયા કીધું શુભ ઈચ્છા. પછી વૃત્તિ કઈ છે? કર્તાની સજીવન વૃત્તિ. કેટલી વૃત્તિ છે આમાં? જો પીળી બુકની અંદર વૃત્તિઓ કેટલી છે? પહેલી કઈ? પ્રકાશ વૃત્તિ, બીજી સંજમ વૃત્તિ, ત્રીજી, ચોથી, પાંચમી સજીવન વૃત્તિ. પાંચમી છે સજીવન વૃત્તિ. સજીવન વૃત્તિ શું કરે છે? બધા તત્વોને એકઠા કરીને એક આકાર સુધી લાવી નાખે, પણ એને હાલતું ચાલતું ન કરી શકે. સજીવન વૃત્તિ બધા તત્વોને ભેગા કરે, એટલે એ ભેગા કરીને એક સ્થિતિમાં લાવી નાખવું, પણ એને હાલતું ચાલતું ન કરી શકે, ભેગું કરી શકે. તો એને હાલતું ચાલતું કરવા માટે છઠ્ઠી વૃત્તિ જોઈએ છે, નામ અંશ વૃત્તિ. અંશ વૃત્તિ એટલે આપણે પોતે આ બધાને ચાલતા કરીએ છીએ, પણ આપને ખબર, આપણે ચાલતા કર્યા છે બધા આ જે તત્વો છે એને આપને ખબર નથી. એટલે સજીવન વૃત્તિ છે એ ભૂમિ તત્વનું વૃત્તિ તરીકે કામ કરે છે. પછી અહમ, દેહમાં સ્થાન, એટલે જ્ઞાનેન્દ્રિયમાં શું છે? નાક, અને કર્મેન્દ્રિયની અંદર ગુદા. જ્ઞાનેન્દ્રિય એટલે ગ્રહણેન્દ્રિય, અને પેલી ત્યાગેન્દ્રિય. એટલે આપણે એના વિશે બોલી ગયા, બરાબર? એના માટે કઈ વિશેષ કહેવાની જરૂર નથી. ઓમની માત્રા, ઓમકારની અંદર માત્રા છે. આપણે જે હવારમાં લખી એમાં કેટલી વસ્તુ આવી? બિંદી, રે, અકાર, ઉકાર અને મકાર. એમાં અકાર છે એ બ્રહ્માજીની, એટલે ઓમકાર વિશે, નાદ વિશે અકાર માત્રા છે એ
આ ભૂમિ તત્વની છે. અકાર અ પહેલો શબ્દ છે, આ બાજુ ઉત્પન્ન થયું ને આ ઈ ઉ, આ રીતે એના જે સ્વર છે એ સ્વર છે, વ્યંજન નથી, એટલે એને આપણે પહેલો જ કીધો છે. અને એ અકાર માત્રા છે. અકાર માત્રા આવી, ત્યાર પછી આવી અંકુર. અંકુરમાં શું છે? નૂરતા, એ આપણે સમજાવી દીધું પહેલા. નૂરતા, અક્કલ, સુરતા, આરત, ઐશ્વર્યતા, આજ્ઞા અને ચૈતન્યતા. નૂરતા રૂપ છે એ રૂપનું બાંધવું. અંકુર છે એ નૂરતાથી રૂપને બાંધે છે. અંકુરનો આકાર તો નક્કી કરો ને, અવ્યક્ત અંકુર હોય, અદ્રશ્ય અંકુર હોય, એને દ્રશ્યમાં તો લાવવું ને. આપણે અત્યારે દ્રશ્યમાં છે, એ તો ઠોસ દ્રશ્યમાં છે. માના ઉદરમાં હતા તો ઠોસ દ્રશ્યમાં નહોતા, પણ જે પિતાજીના બ્રહ્મરંધમાં હોઈએ આપણે ત્યારે તો ટોટલ અદ્રશ્ય જ હોય. અદ્રશ્ય અંકુર પહેલા પિતાજીના બ્રહ્મરંધમાં બન્યું. સ્ત્રીનો જે ભાગ હતો ડાબી બાજુની પાખડીમાં, તેમાં 500 પાખડી સ્ત્રીના અંકુર બન્યા અને 500 છે એ પુરુષના અંકુર બન્યા. એટલે 1000 સહસ્ત્રદળ કમળ એટલે કીધું છે 1000 પાખડીનું કમળ, એમાં 500 સ્ત્રીની અને 500 છે એ પુરુષની. અને જે સ્ત્રીઓ ઉત્પન્ન થઈ એ પિતાજીના ડાબા ભાગમાંથી નીકળી. એ અંકુર એના એ અદ્રશ્ય અંકુર નીચે આવતા બધા જ તત્વોના અર્કને ગ્રહણ કરીને રૂપ વાળું આકાર વાળું થયું, એનું નામ નૂરતા. અને એ અંકુર નૂરતા વાળું થયું ત્યારે એ શુક્રાણુમાં રૂપાંતર પામ્યું અને એ ત્યારે છે એ દ્રશ્ય થયું. હવે પછી આપણે જયારે જન્મ જોતો તદ્દન દ્રશ્ય થયા. એવી રીતે આ સૃષ્ટિ, સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, આ બધું દ્રશ્ય થયું છે. એનું કારણ મૂળતા જ છે. બરાબર? આપણી જે હવે આવ્યું પરમ ગુરુનો પસારો, મહદ વ્યક્ત અમિત માત્રા. પરમ ગુરુના 5 તત્વો છે, પહેલામાં આપેલા છે, જે સવારે આપણે લીધા ઉપરના. એમાંથી જે છેલ્લું છે અમિત માત્રા, 5મું, જે પીળી લીટીમાં છે, એનો કલર હું કામ પીળો કર્યો લલિતભાઈ? ભૂમિ તત્વનો પીળો કલર હતો એટલે એની કર્યો લીલો, પીળો કર્યો. બરાબર? તો જ્યાં જ્યાં આ આખો બોર્ડ અત્યારે કરવું હોય તો પીળા તત્વનું કરવું પડે. એટલે ભૂમિ તત્વ જ સમજાયો છે અને અમિત માત્રા છે. એટલે ભૂમિ તત્વને જ્યારે કોઈ પણ વસ્તુ પીળામાં તમે જાશો એટલે ભૂમિ તત્વ છે. સફેદમાં છે એ જવ તત્વ છે. અગ્નિ લીલો અને વાદળી આકાશ બ્લુ. બરાબર? આ મૂળ કલર થઈ ગયા. એટલે એવી રીતે કલરને પણ આપણે સાથે લીધા, કારણ કે કલર એ જોઈ છે ને 24 કલાક, એની કલરો આપ્યા ને આપણે કઈ કેવા ગયા હતા કે ભાઈ આ તમે છે આ એશિયન પેન્ટ નો છે કે પછી આ પેલા ભાઈ કબૂતર વાળાનો છે, નેરોલેક્સ છે, કલર ટેક્સ નો છે. એ કલર છે એ બધા એ પેલા આ લોકો નહોતા જ્યારે જન્મ્યા, આ બધા ત્યાર પેલા કલરો તો એની કેટલા જ હતા. ફૂલોની અંદર કલર, માછલીઓની અંદર કલર, તમે જો ફળની અંદર કલર, તો કલરો એ બધા કાઢે કે પછી સાથે આયા નીચે ન દેખાડે, પણ મેઘધનુષમાં સાત દેખાડે. ત્યાં ઉપર કઈ પીછી લઈને કર્યો હશે કલરને, કેનો લીધો હશે? તો બધી જ વ્યવસ્થા એની કરીને પછી આપણે અહીં નીચે મોકલ્યા. બીજું આટલી સરસ વ્યવસ્થા કરનાર એવા સકર્તાને ભૂલી અને એના પ્રકાશની અંદર કેમ અંજાઈ જઈએ આપણે? આ બધો એનો પ્રકાશ કહેવાય. આ બધો પ્રકાશ છે. પ્રકાશમાં આપણે અંજાઈ ગયા છીએ, એટલે આપણા જે કરતા છે એને ભૂલી ગયા છે. મુકુંદભાઈ કીધું તું મહેશભાઈ થોડીક વાત ઈ પણ કરજો કે આ બધી તત્વોની વાત કરો, પણ આ તત્વોની અંદર જ આપણે અંજાઈ જઈએ છીએ. કલરમાં જ અંજાઈ ગયા, પ્રકાશમાં જ અંજાઈ ગયા છે. તો મૂળ સ્વરૂપ કેવી રીતે જોઈ શકીએ? એટલે અહીં કીધું એનો પરમ ગુરુનો પસાર. હા, પરમ ગુરુનો પસારો, મહદ અવ્યક્ત અમિત માત્રા. એ અમિત માત્રા છે એ આપણે ત્યાં લીધી. એ પીળું જે છે એ અમિત માત્રા છે. હવે એના પછી શું આવશે? આ 35 નો આવશે સદગુરુનો પસારો, મહદ અવ્યક્ત શુદ્ધ રજોગુણ. શુદ્ધ રજોગુણ છે એ મહદ અવ્યક્ત શુદ્ધ રજોગુણ છે. એ રજોગુણની જે બધી જ ક્રિયાઓ આવે છે પદાર્થ પ્રાપ્તિની, એ બધી અહીંથી ઉત્પન્ન થઈ સદગુરુના પસારામાં આવી ગઈ છે. પરમ ગુરુ અવ્યક્ત તત્વના છે, એટલે પરમ ગુરુ એમાં નથી આવ્યા. હવે એને કીધું 36મું અંશની યાત્રા. કર્તાનો શુદ્ધ સંકલ્પથી અંશ પોતાની વૃત્તિ રૂપે ભૂમિ તત્વથી સ્થૂળ દેહમાં સ્થાન લે છે. અંશ વૃત્તિથી સ્થાન લે છે. વૃત્તિથી સ્થાન લેવું એટલે કેવી રીતે સ્થાન લેવું? અત્યારે એક તો આપણે છે એ શરીરથી સ્થાન લઈએ,
એટલે હું આ ખુરશીમાં બેઠો, તમે એ ખુરશીમાં બેઠા, પેલા સોફામાં બેઠા છે, તો એક તો શરીરથી સ્થાન લીધું, પણ દ્રષ્ટિથી સ્થાન લઈને ત્યારે તમારી દ્રષ્ટિ ક્યાં છે એનાથી સ્થાન લીધું ને. ઘડિયાળ ઉપર છે, કોઈની પંખા ઉપર છે, કોઈની લાઇટ ઉપર છે, કોઈની કેમેરા ઉપર છે, તો એ દ્રષ્ટિથી સ્થાન લીધું. તો અંશ કેવી રીતે સ્થાન લે છે? પોતાની વૃત્તિથી. આપણું જે શરીર છે, આપણી દ્રષ્ટિ છે, એમ એની વૃત્તિ છે, વૃત્તિથી સ્થાન લે છે. એ રીતે ભૂમિ તત્વની અંદર એની વૃત્તિથી સ્થાન લીધું છે. કોઈ પણ વૃત્તિથી બહુ દૂર સુધી આપણે જઈ શકીએ, પણ સ્થૂળ શરીરથી તો એક જ જગ્યાએ જઈ શકીએ. દ્રષ્ટિથી ઘણો વિસ્તાર સુધી લીધી, પણ જે આપણે અત્યારે કેમેરા બનાવ્યા છે અને વોટ્સઅપ ની અંદર કે પછી આપણે ગૂગલ પે, યુટ્યુબમાં કે આપણે અમે કોઈને શરૂ કરીએ, પેલું શું છે આપણે વિડીયો કોલિંગ કરીએ, તો વિડીયો કોલિંગ ની અંદર કોઈ માપ નથી, ત્યાં જઈ શકીએ છીએ. તો એમાં શું જાય છે? વૃત્તિ જેવો જ એક ભાગ છે, સમજાણું? એ વૃત્તિ તો નથી, અંશમાં ચેતન છે, પણ આની અંદર જે છે એ સુરતાનો ભાગ ગયો છે, તરંગ જાય છે સુરતા. એ ક્યાં સુધી જઈ શકે? કોઈને અમેરિકા કરો, અમેરિકા ત્યાં તો સમય અત્યારે આપણે અહીંયા 3:30 વાગે, તેને રાતના 3:30 થયા છે. સ્થાને જુદું. હોંગકોંગમાં કરો, દુબઈની અંદર કરો, બેલ્જિયમની અંદર કરો, શ્રીલંકામાં કરો, અત્યારે ને અત્યારે દેખાય છે. એને કાળ અને સમય નથી નડતો ત્યાં સુધીમાં તો સુરતાય પોગી જાય છે. તો એ સુરતા એટલે આપણે જે છે એ પરમ ગુરુ આ અંશની યાત્રા છે, એ અંશ આ રીતે એનું સ્થાન લે છે સ્થૂળ દેહની અંદર વૃત્તિથી. હવે વૃત્તિથી ઘણાનું સારું થાય. તમે 24 કલાક સારી વૃત્તિ કર્યા કરો ને, એટલે પહેલું તો આપણું જ સારું થાય. પણ એવું થતું નથી. લોચો તો ન્યા છે, અખતરો કરજો. કોકે આપણે સેજ એમ તો કંઈક કર્યું છે ને, તો એ તો રાત દી મગજમાં આવ્યા કરશે, આમ દાંત હોતી પીણા ત્યારે, કારણ કે આમ કરીને છેતરી ગયો, આમ કરીને આમ કરી ગયો. પણ આપણે વૃત્તિ આપણી સારી ન થવા દેવાનું કારણ આપણી વૃત્તિ આ બધાની હારે લડાઈ ઝઘડા કર્યા કરે છે. એક ધારી વૃત્તિ બધાની જો સારી રહે તો સ્વર્ગમાં અને પૃથ્વીમાં, અને કદાચ છેલ્લે તું એમ કહીશ કે કેવલ ધામમાં પૃથ્વીમાં કાંઈ ફરક નહીં. વૃત્તિ જ હારી કરવાની છે આપણી, કારણ કે અંશ વૃત્તિથી જ આ બધું ચલાવે છે. આ પાપણો આપણે કીધું આખો દી તમારે પાપણ પટપટાવવાની છે, તો આપણે છે ને અડધો કલાકમાં થાકી જાય. એને કીધું ને તમારે દરેક શ્વાસનું ધ્યાન રાખવાનું છે, તો કલાક જો શ્વાસનું ધ્યાન રાખીને બેસી જાઓ, થાકી જાઓ, નો રહી શકે. કારણ કે વૃત્તિથી ઓટો સિસ્ટમમાં ચાલે છે. આને કીધું એક બે એટલું તમારે આ જે રીતે અત્યારે આપણે પાણી છે ને, એ આ લોકો પહેલા ગામડાની અંદર કુવાની અંદર સિંચી અને પછી ભેગું કરતા. તો એમ કીધું તમારે આ લોહી છે ને, એ બધું સિંચવાનું છે આખો દિવસ. કેટલું લોહી કેટલી નાડીની અંદર વહે છે, તો એ અંદર ક્યાંય મોટર નથી દેખાતી, ક્યાંય એની છે એ ધોવારણમાંથી કે પછી નર્મદામાંથી પાવર નથી લીધો, વીજળી નથી લીધી, અને છતાં એટલું લોહી ફેરવા જ કરે છે. આ બધી પ્રક્રિયાઓ નિરંતર ચાલુ ને ચાલુ. આ ચાલુ ક્રિયાની અંદર તમને કીધું કલાક ધ્યાન તો રાખો, મરી જાય આપણે. આ વૃત્તિથી ચાલે છે આ બધી ક્રિયા, વૃત્તિથી ચાલે. પહેલા તો ગાડી હકાવતા હતા ને, સાયકલ હકાવી, ગાડી હકાવી, ત્યારે તો આપણે બધું ધ્યાન રાખતા હોય. હવે આપણે આવડી ગઈ છે, તો હવે વૃત્તિ ઉપર આવી ગઈ, ટ્રાન્સફર થઈ ગઈ. હવે ફોન ચાલુ હોય, શું કરો છો, પછી આમ કરીને ગાડી હાંકતા હોય. પછી છે ઈ પાછા ટેપ સાંભળતા પછી વાતો કરતા બધી રીતે હવે ગાડી ચાલે છે. તો હવે ગાડીનું ટ્રાન્સફોર્મેશન ક્યાં થઈ ગયું ચલાવવાનું? વૃત્તિમાં. ઓટો સિસ્ટમ ક્યારે થઈ? ધંધાની અંદર પહેલા શરૂઆતમાં આપણે કોઈ ધંધો કરતા હોય, કોઈ પણ રસોઈ કરતા હોય, તો એની અંદર બહુ ધ્યાન રાખીએ તોય બગડે. પણ જ્યારે વૃત્તિની અંદર આવી જાય ત્યારે અંશ ધ્યાન રાખે છે, નક્કી થઈ જાય ત્યારે એમને આમ કરીને દાળ હારી જ થાય છે, શાક હારું જ થાય છે, રોટલી બરાબર ગોળ જ વણે. પહેલા તો નકશાઓ થતા હોય અનેક દેશના, પણ હવે તો પૃથ્વી થાય ફર્સ્ટ ક્લાસ ની. એટલે એ કે બધું સમાઈ ગયું. ક્યાં હવે એ વૃત્તિમાં આવી ગયું છે. વાણી પહેલા બોલવા જવી હોય તો શીખવાની હતી, વાણી હવે વૃત્તિમાં આવી ગઈ છે, એટલે ઓટો સિસ્ટમ થઈ ગઈ. જો ને આપણે બધા બોલીએ છીએ, હવે દ્રશ્ય વૃત્તિમાં આવી. વૃત્તિ એવી વસ્તુ છે કે બધે પહોંચી જાય, બધાને કંટ્રોલ કરી લે છે. પણ જો એ આપણે અસ્મિથી કરવા જઈએ, આ અસ્તિત્વ આટલું કામ કરે છે, અસ્મિથી કરવા જઈએ તો હકીકતમાં અહંકાર થાકી જ જાય. અહંકારથી તમે કરવા જાઓ કોઈ પણ કામ, તમે થાકી જાઓ, 100% થાકી જઈએ આપણે.
કોર્ટો બંધ થઈ જાય હે બધું કોર્ટ બંધ થઈ જાય પણ બધું કોર્ટ બંધ થઈ જાય, કોર્ટ. કોર્ટ બંધ થઈ જાય. હા એટલે એવી રીતે આ વૃત્તિમાં ટ્રાન્સફર થઈ ગયું અને આ બધું જો વૃત્તિમાં ટ્રાન્સફર થઈ જાય અને વૃત્તિ છે એ ચોખ્ખી રહે આપણી તો દુનિયા છે એ બહુ સરસ થઈ જાય. કેવું થતું અત્યારે જે આ તકલીફ છે એ અજ્ઞાનના કારણે આ બધી તકલીફો દેખાય છે. એ જો ટ્રાન્સફર થઈ જાય જ્ઞાનની અંદર અને એ શિક્ષણની અંદર આવી જાય તો હું નાનો ને ઓલો મોટો ના તેની આ આખી વ્યવસ્થા છે એ જુઓ તો આમાં કોઈ આસ્થા કોઈ માન્યતા કોઈ શ્રદ્ધા નથી. આ બધું આ રીતે વર્તન કરી રહ્યું છે એ સ્વાભાવિક છે. તો જુઓ તમે એટલે આમાં કોઈ ધર્મને ઉપર લઈ જવો છે, કોઈ સંપ્રદાય નીચે છે કે કોઈ આ મંત્ર બોલે છે કે આ મંત્ર, એક સારી વૃત્તિ 24 કલાક કરો એની જેવું ઉત્તમ એક છે નહીં. એ મારથી નથી થતી એટલે કહું છું આ તો તમને. પણ જો જયારે અંશે થાય તો થાય જ. અંશ કરે અંશને તો સારું જ કરવું છે. પણ અહંકાર મારીથી નથી થતી, અહંકાર અને એ અસ્મિ કહેવાય. એ દેહોસ્મિ, જીવોસ્મિ, આત્મ શિવોસ્મિ, આત્મોસ્મિ, જ્ઞાનોસ્મિ એ રીતે આવી ગયો. એટલે અહીંયા ક્યું હવે કોષ આવ્યો. કયો છે કોષ? અન્નપદ. કે અન્નની અંદરથી આ સ્થૂળ શરીર પોષાયેલું છે અને અન્નથી પોષાય છે, પોષાયેલું છે અને અન્નના આધારે રહેલું છે, અન્નથી બનેલું છે. એનો અસ્મિ. આનો છે દેહોસ્મિ. કેટલા અસ્મિ છે? 7. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, બસ 6 અસ્મિ છે. અને આઠમો તમે કીધું એ જડોસ્મિ. એ હેઠે આવી ગયા જડોસ્મિ. હા, હેઠેનો જડોસ્મિ આઠમો. કારણ કે ઉપર પછી છે વિસર્જન અસ્મિ લાગી જાય છે. વિસર્જન અસ્મિ લાગી ગયો એટલે હું અસ્તિત્વ થઈ ગયો. હવે અસ્મિ મને નહીં, અસ્મિ એટલે અહંકાર. હવે અહંકાર મને ચલાવતો નથી, હવે અંશ ચલાવે છે. અસ્તિત્વ થઈ ગયું. એ અસ્તિત્વ છે એ જ્યારે આટલું બધું અસ્મિ લાગ્યું, આની હેઠેનો એક અસ્મિ છે જડોસ્મિ. જડતાની અંદર આપણે આવી ગયા છે. આ જડોસ્મિ છે એની અંદર અત્યારે આપણે ફસાઈ ગયા છે અને એમાંથી આપણે છે ઘડી કરવું રે ને ઉપરનો જે છે એ અસ્મિ વગરનો છેલ્લો પ્રદેશ એ અંશનો છે. એ અંશનો જે છે એ મૂળ પ્રદેશમાં આપણે જવાનું છે. તો આ દેહની અંદરથી આપણે આ ભૂમિ તત્વને બરાબર સમજી લીધું એટલે ભૂમિ તત્વના ચલાવનાર આપણે છીએ. ભૂમિ તત્વ આપણે ચલાવતું નથી એવું જ્યારે આપણે બરાબર સમજશું તો આ ભૂમિ તત્વનો વર્તારો આપણે કરશું એમ થશે, નકર ઈ કરશે એમ થશે. પછી એમ થયું કે ભાઈ હું અહંકારથી કરું તો પાછો આ ભૂમિ તત્વ અત્યારે હાલે ને એની કરતા બગડી જશે. કારણ કે અસ્મિથી કર્યો, અસ્તિત્વથી નહીં, તો જડોસ્મિથી જશું. એટલે આનો વાપરવાનો ઉપયોગ કરતી વખતે વિવેક પૂરેપૂરો હશે તો જ કામ થવાનું છે. અવિવેકીથી આ થાય નહીં. જો તમે આ અત્યાર સુધી જો અસ્મિથી સાંભળ્યું હશે તો તમારથી નહીં થાય, મારાથી નહીં થાય. પણ જો અંશેથી તમે સાંભળશો તો આ બધી વસ્તુ શક્ય છે. બે ભાગ છે આપણી અંદર, અહંકારનો અને મારો પોતાનો અસ્તિત્વનો. આ બે ભાગમાં અસ્તિત્વથી સાંભળવાનું છે અને અસ્તિત્વ જ બધું ચલાવે છે. અહંકાર એનો હંમેશા ફોટા પડાવવા જ આગળ હોય. અહંકાર શું કરે? ઓલા કામ કોક બીજા બધા કરે. રાજકારણી તરફ ઘૂસીને આગળ ઉભો રહી જાય. ઓલા વિડીયો વાળા આવે ને ત્યાં આગળ ઉભો હોય કે આમ છે તેમ છે, એની બધી ભાષણો આપી દે, વાતો કરે, 2-4 ફોટા પડાવી લે. પણ એ કર્યું તો બીજા કોઈ હોય. એટલે એ અસ્મિ હંમેશા પોતાના ઉપર બધું મેં કર્યું છે એવો જ ભાવ કરવા વાળો અસ્મિ છે. આપણે પૂછ્યું આ શાકો નહીં કર્યું, બહુ સારું, મેં કર્યું છે એમ તરત અંદરથી અવાજ આવે. કેમ? અસ્મિ છે એ અસ્તિત્વ શું કરશે કે આ અમે બધા ભેગા હતા ને એનાથી થયેલું છે. ઓલું પોતાના ઉપર લેશે અને છેલ્લે એનું વજન એટલું વધતું જાય ને પોતાની કમર વળી જશે. પછી તો આમ વાંકો વળી નાટા મારશે. અસ્તિત્વ વગરનો જે છે એ અહંકારે તો વળી જશે. બધા વજન લાગે, અસ્તિત્વમાં વજન લાગે નહીં. આજે અત્યારે આ સ્થૂળ વિભાગનો ભાગ પૂરો કરી છે. 1.5 કલાક જેવું થઈ ગયું. કરુણા સાગર મહારાજ કી જય. સત કેવલ સાહિબ.